वीर्यं करवावहै तेजस्विनावतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। હરિઓમ. સાક્ષાત પરમાત્માની વાણી એવા વેદનારાયણને પ્રણામ. ગિરનારની પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપમાં બિરાજીત તમામ એ દિવ્ય ચેતનાઓને વંદન. પુણ્ય શ્લોક પૂજ્ય બાપુ, ભગવતી સ્વરૂપા પૂજ્યા માતૃશ્રીના ચરણોમાં વંદન. સામવેદના પ્રપાઠકો, પારાયણ કરી રહેલા વિપ્રોને, બ્રહ્મવેત્તા અતિથિ ભૂદેવોને, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા વેદ પ્રત્યે નિષ્ઠા રાખનારા વેદનિષ્ઠ તમામ શ્રોતાઓને પ્રણામ સાથે સૌને જય ગિરનારી. આજે જેનો આરંભ કરવા આપણે જઈ રહ્યા છે, વિશેષતા એ વાતની છે, આપણો ઋગ્વેદનો આરંભ સોમવારથી થયો હતો, આપણા યજુર્વેદનો આરંભ સોમવારથી થયો હતો, અને આજે સામવેદનો આરંભ પણ સોમથી થાય છે. અને સામવેદના મુખ્ય દેવતા પણ સોમ જ છે, એનું મુખ્ય સૂક્ત પણ સોમ જ છે. અને અહીંયા બિરાજીત છે એ પણ સોમેશ્વર જ છે, ચંદ્રમૌલેશ્વર છે. આપણે ચર્ચા કરવાની છે સામવેદની પ્રાથમિક વાતોની, અને પછી આપણે એમના મંત્રોમાં પ્રવેશ કરશું. પણ એક તો સામનો અર્થ છે યા રિક તત્સામઃ, છાંદોગ્ય ઉપનિષદ કહે છે. ઋચાઓનો સંગ્રહ છે એને સામ કહેવાય છે. એટલે તો યજુર્વેદમાં પણ છેલ્લે કૃષ્ણ યજુર્વેદના પ્રપાઠકોમાં સર્વેખામ વા એક વેદાના ગુરસો જત્સામ, સામનો મતલબ જ થાય મંત્રોની રીચાઓનો સંગ્રહ, એટલે સામ. છાંદોગ્ય ઉપનિષદ એનાથી પણ વધારે કહે છે રુચિ અધ્યુઢમ સામઃ, જે સામ રીચાઓ ઉપર આધારિત છે, રીચાઓનો સમૂહ એટલે સામ છે. ઘણા લોકોનો આક્ષેપ છે કે સામવેદ છે ઋગ્વેદની કોપી છે. મોટા ભાગના મંત્રો જેટલા ઋગ્વેદમાં છે, મોટા ભાગના મંત્રો સામવેદમાં પણ છે. પણ જો સામવેદ જો ઋગ્વેદની કોપી હોય ને એનાથી અલગ ન હોય તો જગતગુરુ કૃષ્ણ વેદાનામ સામવેદોસ્મી એવું ન કહે. આનાથી સિદ્ધ થાય છે કે સામવેદ એનાથી અલગ છે. બહુ વિશાળ દ્રષ્ટિએ જો અવલોકન કરવામાં આવે તો વેદ મંત્રોના 3 પ્રકારો છે. એક છે ગદ્ય, એક છે પદ્ય અને એક છે ગેય. આપણે જેની ચર્ચા કરી પ્રથમ ઋગ્વેદની, એ છંદોબદ્ધ પદ્ય હતું, એક પણ છંદ આડાવડો નહીં. અને આપણે છંદની ચર્ચા કરી કે કેટલા કેટલા છંદો એમાં હોઈ શકે. લગભગ આપણે 13 છંદોની ચર્ચા કરી હતી ને બધા પરફેક્ટ.
ગાયતૃષ્ણી ગનુષ્ટુપ બ્રેહતિ પંક્તિ ત્રિષ્ટુપ જગત્ય છંદાંસી અતિ જગતી શકવરી અતિશકવરી અષ્ટી અત્યષ્ટી ધ્રુતિ, આવા છંદો. અને એ છંદોના કારણે એમ કહી શકાય કે પદ્ય એટલે છંદોબદ્ધ કાવ્ય એટલે ઋગ. પછી ગદ્યાત્મકો યજુહુ, જેમાં ગદ્ય છે, મંત્રોની સંખ્યા નિશ્ચિત નથી. મંત્રોના જે છંદ છે એની સંખ્યા નક્કી નથી. બધામાં યજુષછંદ યજુચ્છંદ, જ્યાં સંખ્યાની આંકડાઓ નક્કી નથી હોતા. અનુષ્ટુપ હોય તો 32 અક્ષર જોઈએ એમ યજુર્વેદમાં નથી. આખો નમસ્તે જોઈ લ્યો, નમો વ્યાધિને, નમો બબલુષાય, નમો હિરણ્યબાહવે, આ બધા મંત્રો લ્યો, એમાં છંદોનું કંઈ નક્કી જ નહીં. એટલે યજુચ્છંદ, યજુષનો મતલબ થાય ગદ્યાત્મક, જ્યાં આંકડો નિશ્ચિત નથી, એટલે ગદ્યાત્મક છે એ યજુર્વેદ છે. ને આપણે જેની આ ચર્ચા કરવા જઈ રહ્યા છે એને સામવેદ કહેવાય ને. સામવેદ ગેય વેદ છે. છંદોબદ્ધ તો છે જ, એની સાથે ગેય, જે મંત્રોને ગાઈ શકાય. ગાવાથી ઉર્મીઓ આપણી સમુદ્રા દૂરમીર મધુમાઉ ઉદાર દુપા ગુશુના સમમ્રે તત્વમાં નટ. ઉર્મીઓ ઊભી થાય ગાવાથી. તમે થોડાક સમય માટે પણ થોડુંક પણ ગાઈ લ્યો તો આનંદની અનુભૂતિ એ જ સમયમાં થાય છે. ગેય આખો ગાવાનો જે વેદ છે, જેમાં મંત્રોને ગાઈ શકાય. ખાલી છંદોબદ્ધ એનું આવર્તન થઈ શકે એમ નહીં, ગાઈ શકાય અને લેરો સાથે ગાઈ શકાય. એ એટલે સામવેદ. ઋગ્વેદ કરતા પણ સામવેદની વિશેષતા છે. ભગવાને વેદાનામ સામવેદોસ્મિ શ્રીમદ ભગવદ્ ગીતાના વિભૂતિ યોગમાં બતાવ્યું છે 22મા શ્લોકમાં કે હું વેદોમાં સામવેદ છું. આનો મતલબ છે સામવેદ ભગવાનની વિભૂતિ છે, ભગવાનની વિશેષતા છે. એ રીતે સર્વ વેદોમાં સામવેદની વિશેષતા ગણાય છે. એમાં પણ આનું અધ્યયન બહુ કઠિન છે. એતે પ્રપાઠકો એતે પ્રપાઠકાઃ સંતિ તેષાં કૃતે ક્લિષ્ટમ, બહુ ક્લિષ્ટ છે સામવેદ, યાદ રાખો. અહીંયા ઋગ્વેદને પહેલનું કામ, પહેલને ઋગ્વેદનું કાર્ય સોંપ્યું હતું ભગવાન વ્યાસજીએ. વૈશંપાયનને યજુર્વેદનું કામ સોંપ્યું હતું અને સામવેદનું કાર્ય જૈમિનીને સોંપ્યું હતું. અને વેદના ઋષિઓની દર્શનની અભિવ્યક્તિ છે આ. એને તો ઋષિ કહેવાય. ઋષતિ ઇતિ પ્રાપ્નોતિ, ઋષ્યતે ઇતિ પ્રાપ્નોતિ. જે પ્રાપ્ત કરે છે ઋષિનો મતલબ થાય. ઋષિ એના ઉપરથી ઋષિ ઉપરથી શબ્દ બન્યો છે. ઋષતિ ઇતિ પ્રાપ્નોતિ, જે પ્રાપ્ત કરે છે. સર્વાન મંત્રાન જ્ઞાનેન પશ્યતિ, બધા મંત્રોને જ્ઞાનથી જુએ છે એને ઋષિ કહેવાય. ભવ પારનું જોઈ શકે એને ઋષિ કહેવાય. એની લિમિટ નથી કે અહીંયા સુધીનું જોઈ શકે, એને ઋષિ ન કહેવાય. ઋષિ ક્રાંત દ્રષ્ટા હોય. ઋષિ ભવપારનું જોઈ શકે, અને એ ભવપારનું જોઈ શકે એટલે તો એને ઋષિ કહેવાય. જે સંપૂર્ણ આકાશ મંડળમાં જે પણ જે ધ્વન્યાત્મક જે મંત્રો હતા એને જોવાની દ્રષ્ટિ જેની પાસે છે એને ઋષિ કહેવાય. આ મનથી ઉપરની ભૂમિકામાં જોયા છે એટલે મનસાતીત છે આ મંત્રો. જ્યાં સુધી તમારી પાસે મન છે ત્યાં સુધી તમે મંત્રોને જોઈ ન શકો. એના માટે અમન બનવું પડે, અને આ વ્યક્ત પણ ન થઈ શકે. વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ તો પણ જે વેદની અંદર મંત્રો નિહિત છે એ વેદોની પૂજા થતી હોય તો જેના કંઠમાં મંત્રો છે એની પૂજા થવી જોઈએ કે નહીં? એટલે તો વેદ પાઠીઓની, બ્રાહ્મણોની એટલી તો પૂજા છે. બ્રાહ્મણોએ વેદોને સાંચવા છે. અષ્ટ વિકૃતિ દ્વારા સાંચવા છે, 3 પ્રકૃતિ દ્વારા સાંચવા છે. એ કોઈ પણ રીતે સાચવાનો એક મોટો યત્ન થયો છે. એમાં એક પણ જગ્યાએ પાઠભેદ નહીં કે આ જગ્યાએ આ આવે. સર્વ મંગલ માંગલ્ય ને સર્વ માંગલ માંગલ્ય, સર્વ મંગલ માંગલ્ય સર્વ મંગલ મંગલ્ય, પાઠભેદ નીચે લખેલું એમ નહીં. જે આવતું હોય જ આવે.
પદાદિમાં જ આવે એટલે જ આવે. વેદની અંદર જે આ ક્રમને સાચવવાની પદ્ધતિ એ પણ કર્ણોપકર્ણ પરંપરામાં શ્રુતિ સાંભળીને ટકાવ્યો છે ઋષિઓએ. મંત્રો ટકાવવા ખૂબ અઘરા છે. અહીંયા સામવેદનું કામ જૈમિનીને સોંપવામાં આવ્યું. આવા ઋષિઓએ જે સ્વરૂપમાં મંત્રોને જોયા અને એ સ્વરૂપમાં એને ગેય કાવ્ય ગાયું છે એ સામવેદ છે. સામવેદની 1000 શાખાઓ હતી. 1000 શાખાઓ અત્યારે ઉપલબ્ધ નથી, પણ એક સમયે 1000 શાખાઓ. એક બહુ મોટા સત્યવ્રત નામના વિદ્વાનનો મત છે કે 1000 શાખાઓ એટલે 1000 એના અલગ અલગ ગ્રંથો હતા. એમની 1000 પદ્ધતિ હતી બોલવાની. આજે પણ ગુજરાતના લોકો એક ગુર્જર પદ્ધતિ કાઢી છે કે ગુર્જર પદ્ધતિમાં સામવેદને ગાઈ શકાય. એનાથી પણ આજે પણ રબારી લોકો જે એની શરદુ હોય છે એની અંદર જે ગાય છે એનો આરોહ અવરોહ એ સામવેદનો છે. આજ તો નહીં, પણ એક દિવસ મારે તમામ સ્વરો, તમામ છંદો, એના અનુદાત ઉદાત એની સાથે મારે રજૂ કરવું જ્યારે સારસ્વતો આવે. આજે તો એક જ સારસ્વત છે, પણ છેલ્લે અમારે ચર્ચા થઈ ત્યારે 2 દિવસ પહેલા પધાર્યા હતા. અને પધાર્યા હતા ત્યારે અમારે વાત થઈ કે 4 જ સ્વરો છે. સામવેદમાં તો 3 સ્વરો છે ફક્ત. એ 3 સ્વરોથી પણ આજે એનો વિષય નથી. આજે હું વિષય લઈ તો બીજા અન્ય લોકો આવ્યા તો એના પર ક્યાંક ભાર પડી જશે. પણ એક દિવસ ફક્ત ને ફક્ત આપણે એ ચર્ચા કરશું કે કયા કયા રાગોમાં કયા કયા રાગ કેવી રીતે નીકળ્યા છે, સામવેદમાં સ્વરો ક્યાંથી આવ્યા છે. આખી દુનિયાનું સ્વર વિજ્ઞાન જો ક્યાંયથી આવ્યું હોય તો એ સામવેદમાંથી છે. એટલે એ વિષયને આજે હું સ્પર્શ નહીં કરું, પણ એક દિવસ જે દિવસે અહીંયા સારસ્વતોનો કાર્યક્રમ હોય એ દિવસે આવે જયદેવ મહારાજ, મયુર મહારાજ એવું હોય ત્યારે એની વિશદ ચર્ચા કરશું. અહીંયા સામવેદની 1000 શાખાઓ એટલે 1000 પ્રકારે સામવેદને બોલી શકાતો. સામ તર્પણ આવે, સામવેદનું એક તર્પણ આવે. એ સમયે એના 13 આચાર્યોનું નામ લઈને એને જલ અર્પણ કરવાનું આવે. એનો મતલબ છે એના 13 આચાર્યો હતા. રાણાયણ નામના ઋષિ એના આચાર્ય હતા. સાત્ય મુગરી નામના ઋષિ એમના આચાર્ય હતા. ભાગુરુ ઓલુંડી નામના એ ઋષિ હતા, એ સામવેદના આચાર્ય હતા. ગોલમુલવી, ભાનુમાન ઋષિ, ઓપમન્યવ, દારાલ, ગાર્ગ્ય, સાવરણી, વાર્ષગણી, કુથુમી, શાલિહોત્ર અને જૈમિની. આ 13 આચાર્યોને આજે પણ જલ આપવામાં આવે તર્પણમાં. બધામાં આપણે જેવી રીતે યજુર્વેદનું તર્પણ છે તો એમાં બોલવામાં આવે સનકસ્તૃપ્યતુ સનકસ્તૃપ્યતુ, ઋષિઓના નામ બોલવામાં આવે. કપિલસ્તૃપ્યતુ કપિલસ્તૃપ્યતુ. એમ સામવેદના સામ તર્પણમાં આ બધા ઋષિઓ માટે નમઃ નમઃ શબ્દ લાગે. શાલિહોત્રાય નમઃ, એવી રીતે બધામાં નમઃ લાગીનું તર્પણ થાય. એટલે 13 આચાર્યો હશે. એ 13 આચાર્યોએ અલગ અલગ રીતે બોલવાની. શાખાઓના મધ્ય સામવેદ અલગ અલગ રીતે ગાઈ શકાય. સર્વ શાખા પ્રવર્તકના જે આચાર્યો છે 3 આચાર્યો હતા. વર્તમાનમાં 3 આચાર્યોની આ સંહિતાઓ મળે છે. એમાં એક છે રાણાયણ નામના ઋષિની, એક છે કુથુમી નામના ઋષિની અને એક છે જૈમિની નામના ઋષિની. આ 3 આચાર્યોએ 3 શાખાઓ પ્રસિદ્ધ કરી. એ રાણાયની, રાણાયનીય, બીજી કૌથુમીય અને ત્રીજી જૈમિની. આ 3 શાખા ઉપલબ્ધ છે. રાણાયનીય શાખા દક્ષિણ ભારતમાં બોલવામાં આવે છે. દક્ષિણ ભારતના વિદ્વાનો બોલે તો એ આ વિદ્વાનોથી અલગ રીતે બોલશે, કારણ કે એ રાણાયણી શાખામાં બોલે. દક્ષિણ ભારતમાં રાણાયણીય શાખા બહુ પ્રચલિત છે. જે રાણાયણ નામના ઋષિ દ્વારા એ ગવાયો છે એ પદ્ધતિથી જે બધાય ગાય જે વેદને એને રાણાયણી શાખાનો સામવેદ કહે છે. અહીંયા જે કરવાના છે કૌથુમીય, બરાબર ને? આ કૌથુમીય શાખાના પંડિતો છે. એટલે કૌથુમી શાખાના જે પંડિતો છે એ કેરળમાં જે પદ્ધતિ છે એનાથી થોડીક અલગ છે. ઉત્તર ભારતીયના જેટલા લોકો છે, કાશીના ઉત્તર ભારતીય લોકો છે, એમાં કૌથુમી શાખા બહુ પ્રચલિત છે. આ ઉત્તર ભારતથી આવેલી છે. એટલે વૃંદાવન,
બિહાર, કાશી એ તરફથી આવેલી આ શાખા, જ્યાં કૌથુમ નામના ઋષિ હતા. આપણે એમ થશે કે કુથુમી નામના ઋષિઓએ જે ગાવાની પદ્ધતિ કરી એના અનુસાર ગાય છે, એટલે આ કૌથુમી શાખાના વિપ્રો કહેવાય. અને કેરળમાં આ બેથી અલગ, ઉત્તર ભારત ને દક્ષિણ ભારતથી કેરળ અલગ પડ્યું છે, ને કેરળે જૈમિની શાખાથી એ ગાવામાં આવે છે. આ એનો પ્રારંભ છે, એટલે થોડુંક તો તમને લાગશે કે જેને વેદ વિશે ખબર જ નથી એને થોડુંક ભારી લાગશે, પણ શરૂઆત તો એવી રીતે જ થાય. એવા માટે શરૂઆત એવા રીતે થાય કે શરૂઆતમાં આપણે ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને કેરળમાં આ ત્રણેય શાખા પ્રસિદ્ધ છે. સમગ્ર વિચારીએ તો આખા ભારતમાં સૌથી વધારે કોઈ શાખા ચાલતી હોય તો એ કૌથુમીય શાખા છે, જેનું ઉચ્ચારણ કરશે. એ કૌથુમી શાખાના પણ ઉચ્ચારણમાં બે ભેદો છે. એક પદ્ધતિ છે નાગર પદ્ધતિ અને એક છે મદ્ર પદ્ધતિ. આજે રાણાયણી શાખાના ગાન ગ્રંથોમાં ભિન્નતા જોવા મળે છે. રાણાયણી શાખાના ગાન ગ્રંથો બહુ પ્રકાશિત થયા નથી, એટલે 1000 રીતે ગાઈ શકાતો સામવેદને ઋગ્વેદ કરતાં પણ સવિશેષ છે. વાયુ પુરાણમાં છે, ભાગવત પુરાણમાં, વિષ્ણુ પુરાણમાં જૈમિની નામના ઋષિનું વારંવાર નામ આવે છે. જૈમિની દ્વારા એના પુત્ર સુમંતને, સુમંત દ્વારા આખી પદ્ધતિ ચાલી સુનવાન નામના પુત્રને, એ સુનવાને સ્વકીયને, સ્વકીયને સુનુને, સુનુએ સુકર્માને દીક્ષિત કર્યા. ને આ સંહિતાનો વ્યાપક જો વિસ્તાર કોઈએ કર્યું હોય તો સુકર્મા નામના મુનિ છે. એના 2 પટ્ટ શિષ્યો હતા. એકનું નામ હતું હિરણ્યનાભ, એકનું નામ હતું પોષ્યનજી. એણે સામગાનને સૌથી વધારે પ્રચલિત કર્યું છે. એટલે તો ભાગવતજીના 12મા સ્કંદમાં વેદાશ્રય જેમાં આવે એમાં કહ્યું છે પ્રાચ્ય સામગાહ, ઉદિત્ય સામગાહ. 2 પ્રકાર છે. જે હિરણ્યનાભે કૌશલ્ય પરંપરામાં જે સામ્ય પોતાના સામવેદનો પ્રચાર કર્યો, ને એક તરફ અવંતી એટલે ઉજ્જૈનના હતા, એટલે એક ઉદિત્ય પરંપરા એટલે ઉત્તર ભારતની પરંપરા, અને એક સામગાહ એક દક્ષિણની પદ્ધતિ, એમ 2 પરંપરાઓ થઈ છે. 24 આના આચાર્યો હતા. 24ના પણ બ્રહ્માંડ પુરાણમાં 24 શિષ્યોના નામનો ઉલ્લેખ છે. ભાષ્યકાર પતંજલિએ પણ એનો ઉલ્લેખ કર્યો છે. સહસ્ત્રવર્તમાં સામવેદ, સામવેદના હજારો પ્રકાર છે, એની પુષ્ટિ વારંવાર કરી છે. આદ્ય ગુરુ શંકરાચાર્યએ પણ સામવેદ માટે લખ્યું છે. કૌથુમી શાખાનો ઉલ્લેખ વારંવાર પોતાના વેદાંત ભાષ્યમાં શંકરાચાર્યએ કર્યો છે. એટલે આપણે અહીં કૌથુમી શાખાના વિપ્રો છે. લોકપ્રિય છે આ કૌથુમી શાખા, અને 25 કાંડાત્મક વિપુલકાય એનું બ્રાહ્મણ છે તાડ્ય. સંહિતા, બ્રાહ્મણ, શ્રૌત સૂત્ર અને ગુહ્ય સૂત્રો આજે બધાના ઉપલબ્ધ નથી થતા. જૈમિની શાખાના મંત્રો છે 1687. કૌથુમી શાખા કરતા 182 મંત્રો ઓછા છે. જૈમિની પરંપરાના ગાન છે એ 3681 છે. હવે જેવી રીતના ગાન મળે, જેવી રીતનું જે મળે, પણ આટલું કહી શકું કે વિષ્ણુ સહસ્ત્રમાં પણ ઉલ્લેખ છે આમ આત્મયોની સ્વયં જાતો વૈખાનો સામગાયન. ભગવાન સામવેદ ગાનારા છે. વિષ્ણુનું એક નામ છે સામવેદ ગાનારા. હવે સામવેદના વેદનું આખું સ્વરૂપ જોઈ લઈએ, અને સ્વરૂપ જોઈને પછી પ્રવેશ કરીએ. કારણ કે જે વૈદિકો છે એને આ પ્રિય લાગશે, કદાચ આપણે બીજા બધાને હમણાં નહીં સમજાય, પણ જેવો મંત્રમાં પ્રવેશ કરશું, આપણે આ રીચામાં પ્રવેશ કરશું એટલે સમજી જશું. આપણે સામવેદની સંહિતાનું સ્વરૂપ છે. આપણે જેનું 7 દિવસ સુધી અવગાહન કરવાના છે, એના સામવેદની સંહિતામાં મંત્રભાગમાં 2 વિભાગ છે, એક આર્ચિક અને એક ગાન. આર્ચિકનો એક મતલબ થાય, આર્ચિક એટલે પર્વત. આ પર્વત છે ગિરનાર. ગિરનારમાં ઘણા બધા પથ્થરોથી એ પર્વત બન્યો છે. એમ ઘણા બધા મંત્રોના ભાગથી જે વિભાગ બનેલો છે ને આર્ચિક વિભાગ કહેવામાં આવે છે. એક આર્ચિકનો અર્થ થાય છે પુરાતન. પુરાતન મંત્રોનો સંગ્રહ એટલે આર્ચિક કહેવામાં આવે છે. અને એક છે ગાન. એકમાં મંત્રો એમનેમ બોલાય સરળ રીતે. 10 મિનિટ થાય 10 મંત્ર બોલતા માટે, 10 રીચા બોલવા માટે. પણ જો ગાન કરવામાં આવે તો આખી રાત સુધી ચાલે.
એટલે એમાં બે વિભાગ છે આર્ચિકના, પૂર્વાચિક અને ઉત્તરાર્ચિક. પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ બંને ભાગ મળીને 27 અધ્યાયો થાય છે. પૂર્વ અર્ચિકમાં 6 અધ્યાય છે અને ઉત્તર અર્ચિકમાં 21 અધ્યાય છે. કુલ 27 અધ્યાય ને સામવેદની સંહિતાના મંત્રો છે 1875 રીચાઓ છે. શુક્લ યજુર્વેદથી પણ નાનો, એમાં 1975 છે, 100 મંત્રો ઓછા. એમાં આમાંથી 75 મંત્ર સિવાયના બીજા જેટલા પણ મંત્રો છે, એટલે 1800 જે મંત્ર જે રીચાઓ છે એ ઋગ્વેદની શાકલ શાખાના છે. એટલે ઋગ્વેદમાં ને આમાં કંઈ ફેરફાર જ નથી. એમ ખાલી 75 મંત્ર કે રીચાઓ અન્ય વેદમાંથી કે શાખામાંથી લેવામાં આવ્યા છે. જેમ વેદ અપરુષી છે એમ અપરુષીય આમનું ગાન પણ છે અને આના અલગ અલગ સ્વરૂપો છે. પણ અહીંયા આ સ્વરૂપોને બધાને પ્રણામ કરતા ભારતને સંગીતની સૌથી મોટી ભેટ આપવામાં આવી હોય તો એ બીજું કોઈ નહીં, આ સામવેદ છે. અને આ સામવેદમાં પૂર્વાર્ચિક એટલે પૂર્વ અર્ચિક એટલે પૂર્વ મંત્રના ભાગમાં અધ્યાય પહેલો અને ખંડ પહેલો, એમાં સૌથી પ્રથમ અગ્નિનું સૂક્ત આપવામાં આવ્યું છે. આપણો ઋગ્વેદ પણ ત્યાંથી જ આરંભ થયો હતો. ઓમ અગ્નિમીડે અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃતવિજમ હોતારમ રત્નધાતમમ. આનાથી ઋગ્વેદનો આરંભ થયો હતો. અહીંયા પણ અગ્નિથી જ આરંભ થયો છે. સામવેદના મુખ્ય દેવતા સોમ છે. સોમવલ્લી કેમ બને, સોમવલ્લી ક્યાંથી લઈ આવાય, સોમવલ્લીને કેવી રીતે પીસાય, કયા પથ્થરોથી પીસાય, એ સોમવલ્લીને ગાળવા માટે ગાળવાની ગરણી કેવી હોવી જોઈએ, એ સોમવલ્લીનું જે સોમરસ ભેગો થાય, સોમરસમાં શું ભેળવવામાં આવે, એમાં દૂધ કેટલી માત્રામાં ભેળવવામાં આવે, એ સોમરસનો જે હોમ થાય એ કેવી રીતે સોમરસનો હોમ કરવાનો હોય, એ સોમરસનું પાન કેવી રીતે કરવાનું હોય, સોમવલ્લી આજે પણ ક્યાં કેવી રીતે મળે. આ સોમવલ્લી કાલ્પનિક નથી, કારણ કે આયુર્વેદના દરેક ગ્રંથોમાં સોમવલ્લીનો ઉલ્લેખ છે. એનો મતલબ છે કે કાલ્પનિક એક પણ વાત નથી. રૂપકના રૂપમાં પણ સોમવલ્લી નથી, રિયલમાં છે. સામવેદમાં અને આયુર્વેદમાં વારંવાર બતાવ્યું છે. આખું સોમ સૂક્તથી ભરેલું એટલે સામવેદ. સોમ વિશે એટલી બધી મહત ચર્ચા છે. મારે આજે આરંભ કરવો હતો સોમથી, કેમ કે એના દેવતા છે ને આ સોમવાર છે. પણ પછી મને એવું થયું કે જે ક્રમ હોય એ પ્રમાણે જ ચલાય, ક્રમથી આડાવડું ન ચલાય. એટલે એ ક્રમથી આડાવડા ન જાય. એટલે પૂર્વાર્ચિક અધ્યાય પ્રથમ અને ખંડ પહેલો અને એમના 10 રીચાઓ છે. એ 10 રીચાઓમાંથી આપણે 5 રીચાઓનું ગાયન, આમાં હું માથું મારી શકું એમ નથી ગાવામાં, કારણ કે સામવેદમાં જે ગાવાની પદ્ધતિ છે એ અદ્ભુત છે. એક ગુરુમુખ ન હોય ત્યાં સુધી આવડે નહીં. યજુર્વેદમાં ઋગ્વેદમાં આપણે આનંદ કર્યો, અથર્વેદમાં પણ કરશું, પણ આમાં ફક્ત શ્રવણ કરશું. પહેલાં એમને સાંભળી લઈએ ને પછી એમાં થોડાક ઊંડા ઉતરવાનો પ્રયાસ કરીએ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓગનાય આયાહી ઓય તો યાય તો યાય ગૃણાનો વ્યદાતો યાય તો નાઈ હો તાસા સાઈ બા અવોવા હે સિંહ અગ્ના આયા હિવી તયા
ગૃણાનો હવ્યદાતાય નિહોતા સત્સી બરહાઈસી બરહાઈ શા ઔહોવા બરહી શી અગ્ન આયાહી વાઈ તયાઈ ગૃણાનો હવ્ય દાતાય નિહોતા સાઈ બાઈ સોહાઈ ત્વમગ્ને યજ્ઞાનામ ત્વમગ્નાઈ યજ્ઞાનાં હોતા વિશ્વેસાંહાયતા દેવૈર્ભાઈર્મા નુસે જના ઔહોવા હોઈ ડા અગ્નેન્દોતામ વૃણિમહાય હોતારામ વિશ્વવેદસામ અસ્ય યાજ્ઞા આ ઔહોવા શાસોક્રતુમ ઇડા ભા ઓઈ ડા અગ્નિર્વિત્રાણાય જા ઔહોવા ગાનાત દ્રવિણસ્ય વિ પન્યાયા ઓય સમિધાસુ ક્રાયાહુત ઇડા ભા ઓઈ ડા ઓ અગ્નિરૌ હોવાય. ચાર મંત્રો થયા. આ એક જ મંત્ર હતો, પણ જેને ગાવામાં આવે એ ગાવાના કારણે વચ્ચે વચ્ચે આને સ્તોભ કહેવાય. સ્તોભ એટલે ગાન દરમિયાન ગાનને અનુકૂળ હોય તેવા પદોનું ઉચ્ચારણ કરવામાં આવે. ઓહો વા આવો એ જે બોલવામાં આવે વચ્ચે વચ્ચે એ એના ગાનને અનુરૂપ હોય એવા હોઈ ઓહોઈ ઓહોઈ એમ એને ગાઈ શકે. પણ અહીંયા મંત્ર તો પહેલો વહેલો છે સામવેદનો, અને સામવેદની રીચા આખો આજ્ઞેય કાંડ છે આના પ્રધાન દેવતા સોમ, પણ અહીંયા અગ્નિ માટેનો પ્રથમ મંત્ર છે. અગ્ન આયાહિ વીતયે ગૃણાનો હવ્યદાતયે નિહોતાચ સત્સી બરિહિષી. આ એક મંત્ર છે, પણ આ મંત્ર લગભગ સૌથી વધારે ચાલ્યો છે લાંબો. એણે જે ગાયનમાં ગેય કર્યો છે, આ ગેય તલ્લીનતા માટે છે. મંત્ર તમને ને મને તલ્લીન કરી દે, પણ એનાથી પણ એનો અર્થ સમજ્યું તો એનાથી વધારે તલ્લીન કરી દે. અહીંયા ઋષિ કહે છે અગ્ન એટલે અગ્નનો અગ્નિ શબ્દનું સંબોધન માટે અગ્ને એમ કહેવું જોઈએ, પણ અહીંયા વૈદિક વ્યાકરણ પ્રમાણે અગ્ન કહ્યું છે. હે અગ્નિ, હે અગ્નિદેવ, હે અગ્ને વીતયે આ યાહી. યાહી એટલે આપને અમે હવિભક્ષણ કરવા માટે, વીતયે એટલે આ હવિભક્ષણ માટે, આ યાહી આપને અમે બોલાવીએ છીએ. આવાહન માટે કહ્યું છે કે તમે આવો હે અગ્નિદેવ, અમે તમને આ હવિ માટે, અમે હોમવા માટે તમને જઈ રહ્યા છે, એના માટે અમે તમને બોલાવીએ છીએ.
હવ્યદાતયે ગૃણાનઃ, એ હવિ દેવા માટે અમે ગૃણાનઃ એટલે તમારી સ્તુતિ કરીએ છીએ. એક તો તમે આ હવિ ભક્ષણ કરવા માટે પધારો ને, ભક્ષણ કરવા માટે અમે ગૃણાનઃ અમે બધા સ્તુતિ કરીએ છીએ તમારી. હવ્યદાતયે. અને પછી હોતા, નિહોતા છે એમાં હોતા, હોતાનો મતલબ થાય યજ્ઞનો ઋત્વિજ, જે દેવતાનું આવાહન કરે એ હોતાઓ બોલાવીએ છીએ. અને બર્હિષી ની સત્સી, યજ્ઞમાં જે આસન હોય એ આસનને કહેવામાં આવે બર્હિ. એ આસન ઉપર કહ્યું કે ની સત્સી એટલે તમે બેસો, આસન ઉપર પધારો. આ મંત્ર કહેવા માંગે છે કે અમે આપને બોલાવીએ છીએ, પણ શેના માટે બોલાવીએ છીએ? આ હવિ માટે. પહેલો વહેલો જે શબ્દ અહીંયા કર્યો છે અગ્ને, એટલે કેવા અગ્નિને બોલાવવામાં આવ્યો છે? જે અગ્નિ સર્વ પ્રકાશક છે. અગ્નિના 3 સ્વરૂપો છે. આપણે આગળના ઋગ્વેદમાં પણ આપણે સાંભળ્યું છે. એક અગ્નિનું સ્થૂલ રૂપ છે, એક અગ્નિનું સૂક્ષ્મ રૂપ છે, ને એક સૂક્ષ્મતર રૂપ છે. એક યજ્ઞકુંડમાં જ્વાળાવાળો અગ્નિ હોય એને અગ્નિ કહેવાય. એક અગ્નિ એને કહેવાય ચતવારી શ્રૃંગા, જે આપણે કાલે આખું વર્ણન સાંભળ્યું, જેના 2 મસ્તકો છે, જેના 4 શિંગડાઓ છે. એક જેને દેવના રૂપમાં આપણે અગ્નિ માનીએ છીએ, જે અગ્નિદેવની આપણે પૂજા કરીએ. અગ્નિને ઉપનિષદોમાં દેવ તરીકે પણ સ્વીકાર્યો છે, એટલે એ સૂક્ષ્મ રૂપમાં છે. અને આપણી અંદર જે પરમ તત્વના રૂપમાં જે તેજ છે એને પણ અગ્નિ કહ્યો છે, એ સૂક્ષ્મતર છે. અહીંયા અગ્નિને પ્રાર્થના કરવામાં આવી છે કે હે અગ્નિ દેવતા, અમે તમને હવનીય દ્રવ્ય અર્પણ કરીએ છીએ. સ્થૂળ રૂપમાં જોઈએ અમે આપને હવનીય દ્રવ્ય અર્પણ કરીએ છીએ, એ ગ્રહણ કરવા માટે આપ પધારો. ખાલી અમે એમ નહીં, અમે હોતાઓ છે, દેવતાનું આવાહન કરવા વાળા છે, એનો સંપર્ક સીધો રોજ સાથે તમારી સાથે જોડાયેલો છે, એવા અમે બધા. અને ગૃણાના તમારી સ્તુતિ કરીએ છીએ. અને સ્તુતિ કરીએ છીએ એટલે હે પરમાત્મા, નિહોતા સત્સી બર્હિષી. બર્હિષીનો મતલબ થાય આસન. તમે હે આસન ગ્રહણ કરો. દયાનંદ સરસ્વતીજીનો અર્થ કરે છે કે નહીં, આપ સર્વે પદાર્થો નિહોતા જ સત્સી બર્હિષી. બર્હિષીનો મતલબ છે આપ બધા પદાર્થો આપનારા છો. એટલે આ મંત્રમાં ફક્ત એક સ્તુતિ કરવામાં આવી છે અગ્નિની, એવું નથી. અગ્નિ એક એવો બધો પદાર્થ છે. આજે પણ આપણે વિચાર આવે કે દરેક કામમાં એક એવો સંસ્કાર બતાવો જે સંસ્કારની અંદર અગ્નિ ન હોય. લગ્નમાં પણ સ્થાપન ન હોય તો ચાલે, સ્થાપનની કોઈ જરૂરિયાત નથી, અગ્નિ હોવો જોઈએ. અગ્નિની સાક્ષીએ ફેરા લેવામાં આવે, અગ્નિની સાક્ષીએ લગ્ન કરવામાં આવે. આ અગ્નિ એવા માટે મહત્વનો છે. હું થોડોક પુરાણ સાથે આ વાતને જોડીશ, કારણ કે પુરાણની આખી કથા છે, એ પુરાણની કથા મને એવું લાગે આ જ અગ્નિના સ્વરૂપમાંથી લેવામાં આવી છે. આ અગ્નિના ઋગ્વેદમાં પણ 5 વિશેષણો આપ્યા છે, જેની આપણે ચર્ચા કરી ગયા છે. આ અગ્નિ પુરોહિતમ. અગ્નિ પુરોહિતમ કેમ બની શકે? ધર્મ કર્માદિકારક ઇતિ પુરોહિતમ. જે ધર્મ અને કર્મમાં તમને ને મને જોડી રાખે એને પુરોહિત કહેવાય. આનો મતલબ થાય ધર્મ અને કર્મમાં જોડી રાખે. એક સ્થૂલ અગ્નિ પણ તમને ધર્મ અને કર્મમાં જોડી રાખે. બીજો એક અંદરનો અગ્નિ, એ તમને ધર્મ અને કર્મમાં જોડી રાખે. અહીંયા સુધી તમને ધક્કો ખવડાવવાનું કારણ શું છે? કે આપ અહીંયા કથા સાંભળવા આવો એનો મતલબ છે કે તમારી અંદર રહેલો જે અગ્નિ છે એ પુરોહિતમ છે. એ ધર્મ કર્માદિકારક તમને ધર્મ કર્મ તરફ દોરી જનારો છે. તમારી અંદરના દિવ્ય ગુણો છે, દિવ્ય ગુણો રહેવાનું કારણ દૈવમ, એ દૈવમ છે, દિવ્ય ગુણો અર્પણ કરનારો છે. એટલે આપણી અંદર એ અગ્નિ હોવાના કારણે આપણી અંદર દિવ્ય ગુણો આવે છે. એનાથી પણ હોતારમ, તમે શા માટે દેવતાઓ તરફ આવાહન કરનારા થાવ? દેવતાઓનો સારા ગુણોને ગ્રહણ કરનારા કેમ થાવ? દારૂડિયો હોય એમને પણ એક વખત ઈચ્છા થાય કે મારો દીકરો દારૂ પીવા વાળો ન બને. જુગારી હોય એમને પણ એવી ઈચ્છા ન થાય કે મારો દીકરો જુગારી બને. આનો મતલબ છે તમને દિવ્ય દેવતાઓનું આવાહન, દૈવી ગુણોનું આવાહન કરવાનું તમારી અંદરનો અગ્નિ કરાવે છે. એટલે જ એ હોતારમ છે.
આપણે ક્યારેક ક્યારેક કહીએ કે મારે કાંઈ જરૂરિયાત નથી ભાઈ, બધું મને મળી ગયું છે. કંઈ ન હોય તો એ પોતાના આનંદમાં રહેતો હોય. એની પાછળનું કારણ કે અંદર રત્ન ધાતમમ રત્નમ દધાતી, આ અધ્યાત્મ સંપદાઓનું રત્ન એટલા બધા મળી ગયા છે એ જ અગ્નિ દ્વારા કે ક્યાંય તરફ જવાની ઈચ્છા નથી થતી. અને આ જ અગ્નિ, જે અગ્નિ માટે સાક્ષાત મહાદેવજીએ જે અગ્નિની વારંવાર પ્રશંસા કરી છે, જે અગ્નિ એક જ દેવ એવો છે કે એ અગ્નિદેવ દરેક વસ્તુ પોતાના માટે નહીં બીજાના માટે કરે છે. એટલે તો ઋત્વિજ એમ કહે છે, ઋત્વિજ પોતાના માટે હોય જ નહીં. ઇદમ નમમાં હોમ કરનારો બ્રાહ્મણ યજમાન માટે કદાચ બેસે અને હોમ કરે ઋત્વિજ, ત્યારે સ્વાહા ઇદન નમમાં પોતાના માટે રાખે જ નહીં. એટલે અગ્નિ પણ એવા જ છે, પોતાના માટે રાખે નહીં. અગ્નિની મહત્તા આટલી બધી છે કે એક દિવસ ઘટના એવી ઘટિત થઈ. એક તરફ મહાદેવજીના મહાભારત અનુશાસન પર્વ, દાન ધર્મ ઉપપર્વની આ કથા છે, જેનાથી આપણે અગ્નિના આ સ્વરૂપને બરાબર રીતે જાણી શકશું. અને હું આખું સામવેદનું આખું ભાષ્ય લઈ આવ્યો છું. એવા માટે લઈ આવ્યો છું કે એ ભાષ્ય દ્વારા, અને પ્રથમ ગ્રાસે મક્ષિકા નથી, એ પહેલા દિવસે એટલો ભાર ન આવી જાય કે બીજી વખત તમે કોઈ દેખાવ નહીં, એવું ન થાય. એટલે વશિષ્ઠજી અને પરશુરામનો સંવાદ છે દાન ધર્મ પર્વમાં. અને એ સમયે કહ્યું કે સંપૂર્ણ લોકને ભસ્મ કરીને પોતાના રેતસથી જેણે પ્રગટ કર્યું છે સુવર્ણ, સોનાના દાનની મહત્તા શું છે, ક્યુ દાન શ્રેષ્ઠ? એ પરશુરામજી અને વશિષ્ઠજીની વચ્ચેનો સંવાદ હતો. અને વશિષ્ઠજીએ કહ્યું કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ દાન હોય તો એ સુવર્ણનું દાન છે. કારણ કે બધા દાનો કે બધી સામગ્રી છે અમુક અમુકના રૂપમાં છે. સુવર્ણ છે એ સાક્ષાત અગ્નિનું રૂપ છે. પછી બકરો, વરુણ, ઘેટા અને ઘોડા એ સૂર્યના અંશ સ્વરૂપ છે. હાથી અને જે મૃગ છે એ નાગના વંશ સ્વરૂપ છે. પાડો છે એ અસુરના સ્વરૂપમાં છે. કુકડો અને સુવર છે એ રાક્ષસના અંશ સ્વરૂપ છે. ગાય છે, દહીં છે અને સોમ છે એ ભૂમિના સ્વરૂપમાં છે. સંપૂર્ણ જગતને આખું મંથન કરીને તેમાંથી જે એક રાશિ પ્રગટી છે, એ પ્રગટી છે રાશિ બીજું કંઈ નહીં, એ સુવર્ણ છે. અને સુવર્ણથી કંઈ પણ ઉત્તમ નથી. એટલે બધાને અગ્નિ નારાયણે બાળી અને ભસ્મ કરી નાખ્યા. અને પછી એ રેતસમાંથી કંઈ પ્રગટ થયું છે એ સુવર્ણ છે. સોનું અગ્નિમાંથી પ્રગટ થયું છે. એની કથા કહેતા કહે દગ્ધવા લોકાન પુરા વીર્યા સંભૂતમિહ શુશ્રુમ સુવર્ણમિતિ વિખ્યાતમ તદ્દદ સિદ્ધમેષ્યસી. કહ્યું છે દગ્ધવા લોકાન પૂરા, સંપૂર્ણ લોકને બાળી અને પછી એના જ રેતસથી સંભૂતમ ઇહ શુશ્રુમ, એનાથી જે પ્રગટ કર્યું સુવર્ણમ ઇતિ વિખ્યાતમ, લોકો એને સુવર્ણથી કહે છે. એટલે તો જાત રૂપ નામ પણ છે. જાત રૂપ મદાત પ્રભુ, જ્યારે માગવાનું કહ્યું ભાગવતજીમાં, ત્યારે જાત રૂપ નામ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલું સુવર્ણ છે. એટલે એ જ કારણથી દરેક લોકોએ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલું છે. સોનું પહેરે સૌથી પવિત્ર ગણાય. એટલે તો એને જે યજ્ઞ કરનારા યાજ્ઞિકો છે, યાજ્ઞિકોએ પોતાના બંને અનામિકામાં કાં તો દર્ભ પહેરવો જોઈએ, દર્ભ ન પહેરી શકે તો સુવર્ણની મુદ્રિકાઓ પહેરવી જોઈએ. એટલે યજ્ઞ કરનાર બ્રાહ્મણોને સુવર્ણની મુદ્રિકાઓ પણ અર્પણ કરવામાં આવતી. 2 આંગળીઓમાં સોનાની વીંટી હોવી જોઈએ, પવિત્રીઓ હોવી જોઈએ, અથવા તો દર્ભની પવિત્રીઓ બનાવીને રાખવી પડે. એટલે બધામાં તમારો સ્પર્શ થાય તો અપવિત્રતાનો ભાવ ક્યાંય ન થાય. આજે પણ રાજા મહારાજાઓ બતાવો, આપણા દેવતાઓ પણ જે રુદ્ર સૂક્તમાં વાત કરી, નમો હિરણ્ય બાહવે સેનાન્ય દિશાંચ પતયે નમઃ. આનો મતલબ થાય હિરણ્ય બાહવે, હિરણ્ય આભૂષણ યુક્ત જેના બાહુ છે. રાજાઓ સોનું પહેરતા, સોનું પહેરવાનું મતલબ જ તો આખું શરીર કસાયેલું રહે. સોના દે તન કી શક્તિ, ચાંદી દે તેજ દિમાગ. સોનાથી શરીર કસાયેલું રહે. રાજાને યુદ્ધો કરવા એટલે સોનું પહેરી રાખતા. રાજાના હાર નાભી સુધી હોય. એટલે જે ચક્રો છે, ચક્ર ઉપર પણ સોનાનું આભરણ હોવું જોઈએ.
અહીંયા સ્ત્રીઓ અહીંયા સુધી આ આજ્ઞાચક્ર સુધી સોનાના બધા દ્રવ્યો પહેરે, એ પોતાના કંઠમાં પણ સોનાનું દ્રવ્ય પહેરે, એ છાતી સુધી રહે એવા અનાહત ચક્ર સુધી સોનાનું દ્રવ્ય પહેરે, પોતાની કમર ઉપર સોનાનું દ્રવ્ય પહેરે. આનો મતલબ છે બધા ચક્રો સાથે સોનાનો સંપ્રય, સોનું સૌથી વધારે પવિત્ર છે. એટલે એતસ્માત કારણા દેવા ગંધર્વા રગ રાક્ષસાહ મનુષ્યાશ્ચ પિશાચાશ્ચ પ્રયતા ધારંતિ યત. એટલે બધા સોનું ધારણ કરી રાખે છે. રાજા પહેરે પૃથ્વી, ગાય અને આ બધાના દાન કરતા પણ શ્રેષ્ઠ દાન એ છે કે સોનાનું દાન. આમની કથા વિશે મને કહો. ને એ સમયે વશિષ્ઠએ જે કથા કહી છે એમાં આ અગ્નિની મહત્તા બતાવી છે. આપણે અગ્ન આયાહિ વિતયે ગૃણાનો હવ્યદાતયે, આ મંત્રની ચર્ચામાં જ કેવા અગ્નિ માટે કહે છે કે આપને નિહોત્સાત બરહિષી, આપને અમે આસન પ્રદાન કરીએ છીએ. કેવા અગ્નિનું આવાહન કરીએ છીએ, હે અગ્નિનારાયણ તમે અમારું દ્રવ્ય, ગૃણાનઃ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને આપ હે પરમાત્મા પધારો. કેવું દ્રવ્ય લેવા માટે, એના માટેના શબ્દો વાપર્યા છે. હવ્યદાતયા, હવ્ય ગ્રહણ કરવા માટે, હવ્યને ગતિ આપવા માટે અમે આપની સ્તુતિ કરીએ છીએ, આપનું આવાહન કરીએ છીએ, આપ પધારો. કેવા અગ્નિ માટે કહ્યું કે શિવ અને પાર્વતીનો વિવાહ થયો છે. મહાભારત, શિવ અને પાર્વતીનો વિવાહ થયો ને બંને લોકો, શિવ પણ એવા ને પાર્વતીજી પણ એવા. આ રુદ્ર અને આ રુદ્રાણીના વિવાહ થયા છે. શિવ પણ પરમ તેજ સ્વરૂપ અને મા ભગવતી પણ તેજ સ્વરૂપ. તવા પરણે કરણે વિશતિ મનુવરણે ફલમિદમ, જેને પાન ખાવાના છોડી દીધા મહાદેવની પ્રાપ્તિ માટે. આવા બંને તપસ્વીઓ અને તપસ્વીના વિવાહો થયા. એટલે બધા દેવતાઓને ડર લાગ્યો, ભગવાને કંઈક ભાવિ નક્કી કર્યું છે. બધા દેવતાઓને ડર લાગ્યો કે આ બંને ના વિવાહ થયા ને એ બંનેથી સંતાન પ્રાપ્ત થશે, એ કેટલું તેજસ્વી હશે. અને આ તેજસ્વી સંતાન હશે તો પછી એ તેજસ્વી સંતાન કદાચ આ બંનેનું તેજ એકત્રિત થાય ને એનાથી એક બાળક ઉત્પન્ન થાય, આ બંને એટલા તેજસ્વી છે તો એ આ લોક સહન નહીં કરી શકે. ત્રણેય લોકમાં કોઈ શેષ રહેશે નહીં, બધા બળીને ભસ્મ થઈ જશે. તમામ દેવતાઓ દોડીને ગયા મહાદેવજી પાસે. હજી તો એમના એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને હજુ તો આનંદમાં બંને લોકો હતા. દોડીને મહાદેવજી પાસે તમામ દેવતાઓએ સ્તુતિ કરી. મહાદેવજી કહ્યું કે શેના માટે પધાર્યા છો આપ? દેવતાઓએ હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આપ બંનેના તેજથી એક મહાતેજ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે, અને જો એ તેજ ઉત્પન્ન થશે તો બધાને બળીને ભસ્મ કરી નાખશે. એટલે અમારી વિનંતી છે કે આપ એ તેજને ત્યાં જ રોકી દો. અને જે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને હજુ તો સંતાન ઉત્પત્તિ માટે વિચાર કરી રહ્યા હતા, અને વિચાર કરવાથી આખા શરીરમાં રેતસ બની જાય છે. રેતસ વિચારોથી, આજનું પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે સંતાનની ઉત્પત્તિ માટે પતિ અને પત્ની બંનેના વિચારો પ્રબળ હોવા જોઈએ. તો જે રેતસની અંદર એ આત્મતત્વ પ્રવેશ કરીને એનાથી જ બાળક ઉત્પન્ન થઈ શકે. મહાદેવજી પાસે તો બધા દેવતાઓએ વિનંતી કરી કે દેવતાઓ માટે દેવી કાર્યો માટે સતત જે તત્પર છે, દેવતાઓના કાર્ય માટે જે તત્પર છે, એ જ મહાદેવજીએ, જેનો આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એ જ પોતાના રેતસને એ જ મહાદેવજીએ ઉર્ધ્વ કરી નાખ્યું. જે અધ થઈને સંતાનની ઉત્પત્તિ કરનારું છે, રેતસને ઉર્ધ્વ કરી નાખ્યું. મહાદેવજીનું એક નામ ઉર્ધ્વ રેતા છે. ત્યારથી મહાદેવજીનું એક નામ પડી ગયું ઉર્ધ્વ રેતા. અને અમે બધા અમારા હિતની ઈચ્છા છે એવા મહાદેવજી વરદાન આપો. મહાદેવજી કહ્યું કે તો જાઓ. એમનું રેતસ જે ઉપર જતું રહ્યું એમાંથી એક બિંદુ એ રેતસનું નીચે પડી ગયું. અને આ તમામ દેવતાઓ જે માંગણી કરવા માટે આવ્યા હતા એમાં એક જ દેવતા ત્યાં હાજર ન હતા, જે પૃથ્વી ઉપર નીચે હતા. કારણ કે રોજ માટે એ દેવતાઓને તો પૃથ્વીમાં બધા દેવતાના પ્રતિનિધિ રૂપે રહેવું જ પડે, યજ્ઞ તો ચાલતો જ હોય. અગ્નિનારાયણ એક જ ન હતા જે પૃથ્વી ઉપર હતા, બાકી બધા દેવતાઓ ત્યાં હતા. મહાદેવજી કે જાઓ તથાસ્તુ. રેતસને ઉર્ધ્વ લઈ ગયા. એ તો ઉર્ધ્વ રેતા બની ગયા, પણ મા ભગવતીની આંખોમાં આંસુ આવી ગયા. એક સ્ત્રીની પૂર્ણતા ત્યારે છે કે એ સ્ત્રીને એક બાળકને જન્મ આપે ત્યારે સ્ત્રીની પૂર્ણતા છે. સાચું વાત્સલ્ય બાળકના જન્મ આપ્યા પછીના હૃદયમાં નિર્મિત થાય.
એક વિચારો, ભાગવતજીની કથામાં, મહાત્મ્યમાં જોવા જાય તો ભલે એક બાળક એની બેને, ધુંધુલીની બેને એમને આપ્યું હતું કે આ બાળક તું રાખ, પણ એ બાળકને પોતાના ઘરે રાખવાથી પણ વાત્સલ્ય એટલું બધું જાગ્યું કે કોઈ ગાયની બાજુમાં બાળકને મૂકી ગયા ને એ જ આત્મદેવે સ્વીકાર કર્યો કે એ જાણતા ન હતા કે આ બાળક ક્યાંથી આવ્યો છે. કેનાપી વિધિ યોગતઃ, એ બાળક ક્યાંથી આવ્યું એ કોઈને ખબર જ ન હતી, પણ એ બાળકનો પણ સ્વીકાર કર્યો ત્યારે એ બાળકમાંને એને પણ રાખવા માટે મંજૂરી પાડી દીધી. આ વાત્સલ્ય બાળકને ખાલી રમાડવાથી થતું હોય તો બાળકને જન્મ આપનારી માને કેટલું વાત્સલ્ય થતું હશે. પૂતના એવા માટે બધા બાળકોને મારવા જતી, પૂતમ નાસ્તી ઇતિ પૂતના, એને બાળક ન હતા એટલે વાત્સલ્ય ભાવ ન હતો, વાત્સલ્ય ભાવ ન હતો એટલે બીજાના બાળકોને મારી શકે. અહીંયા પૂર્ણતા ત્યાં સુધી ન કહેવાય જ્યાં સુધી બાળકને જન્મ ન આપે. હજી તો ગૃહસ્થાશ્રમનો પ્રવેશ કરતા હતા અને દેવતાઓએ વરદાન માગી લીધું. માં ભગવતી બહુ ક્રોધિત થયા છે અને ભગવતીએ ક્રોધિત થઈ અને શ્રાપ આપ્યો છે કે તમે બધાએ પ્રજાચ્છેદો મમ કૃતો, મારી પ્રજાનું ઉચ્છેદન કરી નાખ્યું છે તમે. યસ્માદ યુષ્માભિઃ અદ્યવે, એટલે હું અત્યારે તમે બધાએ મારી વંશવૃદ્ધિને તમે અટકાવી દીધી છે. હું આપ સર્વને શ્રાપ આપું. તસ્માત પ્રજાવહ સ્વગમાહ સર્વેશામ ન ભવિષ્યતિ, દેવતાઓને સંતાન ઉત્પન્ન થશે જ નહીં. પાર્વતીજી શ્રાપ આપ્યો, તમે બધા પણ સંતાન નહીં થાય, તમે પણ વંશ વિનાના થશો. અને ત્યારે એક જ દેવતા હાજર ન હતા, એ પૃથ્વી ઉપર હતા, એ અગ્નિ નારાયણ હતા. એ તેજ રોક્યું ભગવાને, પણ ઓલું એક કિંચિત જે નીચે સ્ખલિત થઈને જે નીચે પડ્યું એ અગ્નિ નારાયણે ધારણ કરી લીધું. એક તરફ આ ઘટના ઘટીથી બધા દેવતાઓએ શ્રાપને ગ્રહણ કરીને જતા રહ્યા. દેવતાઓને સંતાન ન થાય ને દિવ્ય લોકો, જેટલા પણ દિવ્ય લોકો છે એ દિવ્ય લોકો શના નશને અભી, જે પુરુષ સૂક્તમાં આપણે સાંભળ્યું કે બે સૃષ્ટિ, અશન સૃષ્ટિ જે જમે એ સૃષ્ટિ, અને અનશન જે જમતા નથી એવી સૃષ્ટિ, જેને કહેવાય જળ સૃષ્ટિ ને જેને કહેવાય ચૈતન્ય સૃષ્ટિ. અહીંયા આ જે પર્વતો છે એ હજારો વર્ષના આયુષ્યવાળા છે, કારણ કે એમાંથી પાછું બીજ નથી થતું, એ કંઈ મૂકીને નથી જતા. ને આપણે બીજ હોય છે, આપણી પેઢીઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સમજવાનું કે આપણે હાજર જ છીએ. એ સંતાનોને છોડીને જાય, બીજત્વ છોડીને જાય છે. અને એક તરફ આ ઘટના ઘટિતથી બધા દેવતાઓ આવી ગયા છે કે આપણાથી હવે, એટલે દેવતાઓ એટલે અજરા છે, એટલે નિર્જરા છે, એટલે અમરાહ છે. દેવતાઓ અમર એવા માટે કે એનું બીજ નથી છોડી શકતા. આ દુનિયામાં બધું અમર છે, અદિતિર્ધ્યો, બધું અદિતિ, અદિતિ નાશ વિનાનું છે, બધું વિનાશ રહિત છે, એક પણ વસ્તુ વિનાશ થતો જ નથી. એ પછી ધ્યો હોય, એ પૃથ્વી હોય, એ અંતરિક્ષ હોય, માતા એટલે ભૂ ભુવઃ સ્વાહ હોય, પિતા હોય એટલે અગ્નિવાયુ સૂર્ય હોય, એનાથી ઉત્પન્ન થતી પ્રજા એટલે આ સંસાર હોય, પંચ પ્રાણો હોય, જાતમ એટલે જે ઉત્પન્ન થયું એ હોય, ને જનિત્વમ ઉત્પન્ન થવાનું હોય એ હોય, બધું અદિતિ 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 વિનાશ રહિત. આ દુનિયામાં કોઈ વસ્તુનો નાશ થતો જ નથી, પરિવર્તન થાય છે. બરફમાંથી પાણી બને તો નાશ નહીં, પરિવર્તન થયું છે. એ પાણીને ગરમ કરવામાં આવે તો બાષ્પીભવન થાય, નાશ નહીં, પરિવર્તન થયું છે. મકાન પાડી નાખો તો મકાન પડી ગયું, નાશ નહીં. જે વસ્તુમાં જે હતું ભળી ગયું. આ બોડી જતી રહે તો એ પંચતત્વમાં પંચતત્વ વિલીન થઈ જાય, એમાં કંઈ બહુ મોટી વાત છે નહીં. અને આ સમયે એક તરફ તારક નામનો રાક્ષસ હતો. આ તારક નામના રાક્ષસે દેવતાઓ પાસે એના સ્થાનો છીનવી લીધા, દેવતાઓ પાસેથી એના વિમાનો છીનવી લીધા, એની પાસેથી નગરો છીનવી લીધા, ઋષિના આશ્રમો છીનવી લીધા. એને સાધના કરીને બ્રહ્માજી પાસે વરદાન માગ્યું હતું. બ્રહ્માજીને કહે કે મને વરદાન આપો આપ. બ્રહ્માજી કહ્યું શેનું વરદાન જોઈએ? કે મારે અજર અને અમર બનવું છે. બ્રહ્માજી કે અજર અને અમર તો હું પણ નથી, મારો પણ નાશ છે જ, તો બીજું કંઈક માગ. તો આમણે કહ્યું કે એક કામ કરો, મારું મૃત્યુ થાય તો શિવજીના પુત્રથી થાય. વિચાર કર્યો કે ત્યાં તો એણે વરદાન આપી દીધું છે કે હવે હું મારા રેતસને ઉર્ધ્વ લઈ જાઉં છું, એટલે શિવનો પુત્ર થવાનો જ નથી. અને હંમેશા ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. ભવાની અને શંકર છે એ શ્રદ્ધા અને વિશ્વાસનું રૂપ છે. જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ બંને અલગ થઈ જાય ને ત્યારે તર્ક જન્મ લે, જેને તારકાસુર કહેવાય. જીવનમાં શ્રદ્ધા જતી રહે, જીવનમાં વિશ્વાસ જતો રહે, ત્યારે તર્કનો ઉદય થાય છે.
આજે તમારી ને મારી શ્રદ્ધા એટલી બધી નિમ્ન કક્ષાએ જતી રહી છે, જેને હું અંધશ્રદ્ધા નહીં કહું પણ અશ્રદ્ધા કહીશ. કારણ કે અંધશ્રદ્ધા કોઈ દિવસ હોતી જ નથી. પ્રતીતિપૂર્વકની સ્વીકૃતિ એનું નામ શ્રદ્ધા. તમને પ્રતીતિ થાય ને પછી તમે પ્રતીતિપૂર્વક સ્વીકૃત કરો એને શ્રદ્ધા કહેવાય. એક વખત મધ ચાખી લઈએ, એ પ્રતીતિ થઈ ગઈ, અનુભૂતિ થઈ ગઈ પોતાની, એના પૂર્વક સ્વીકૃતિ કરી કે મધ મીઠું જ હોય, એને એ કોઈ દિવસ આંધળી હોય જ નહીં. શ્રદ્ધા છે એ આંતરિક છે, વિશ્વાસ છે બાહ્ય છે. વિશ્વાસ અંધવિશ્વાસ હોઈ શકે, પણ કોઈએ એટલો બધો શબ્દ બેસાડી દીધો કે બધા અંધવિશ્વાસ તો કહે પણ અંધશ્રદ્ધા પણ બોલે છે. શ્રદ્ધા અંધ હોય જ નહીં. જ્યારે શ્રદ્ધા અલગ થઈ જાય અને વિશ્વાસ અલગ થઈ જાય, અહીંયા સતી અને ભગવાન ભોળાનાથ અલગ થઈ ગયા હતા, એટલે ત્યારે તર્કે જન્મ લીધો. એ તારકાસુર છે. હવે પાછા શ્રદ્ધા અને વિશ્વાસ બંને એક થયા, પણ એ બંનેથી ઉત્પન્ન થતું જ્ઞાન છે એ જ્ઞાન તર્કને મારી શકે. શંકરાચાર્ય થયા જેણે કાંટાને કાંટાથી કાઢ્યો, જેણે બધાને જાહેરમાં બધાની વચ્ચે શંકરાચાર્ય આવ્યા કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો, કદાચ હું હારું તો હું આપનો શિષ્ય બની જઈશ, બાકી તમારે મારો શિષ્ય બની જવાનું. તર્કને તર્કથી કાઢ્યો છે. આ તર્કને જ્ઞાનથી નિર્મૂલ કર્યો છે. એટલે અહીંયા આ તો ઉત્પન્ન થવાનું જ નથી, એટલે ઉત્પન્ન થવાનું નહોતું, એટલે એણે પ્રાર્થના કરીને કહ્યું કે મને બસ વરદાન એ આપી દઉં કે વરદાનમાં મને આ જેટલા પણ લોકો છે એમાંથી શિવનો જ પુત્ર મને મારી શકે, બીજા કોઈ નહીં. એમણે કહ્યું તથાસ્તુ. હવે તો શિવનો પુત્ર થાય તો થાય ને, એટલે આણે એક યુક્તિ કરી. બધા પાસેથી વિમાનો લઈ લીધા, બધા પાસેથી સ્થાનો લઈ લીધા, નગર લઈ લીધા, ઋષિઓ પાસે આશ્રમો લઈ લીધા. અને એ સમયે બધા લોકો દેવતાઓ દોડતા દોડતા ગયા છે કે અમારી પાસે કંઈ રહ્યું નથી. બ્રહ્માજી કોની પાસે તમે વરદાન આપીને બેઠા છો, હવે આનું કરવું શું? આ તારકાસુરનું કહ્યું કે મહાદેવજીનો પુત્ર હતો. મહાદેવજીનો પુત્ર તો ઉર્ધ્વ રેતસ થયા મહાદેવજી, ત્યારે રેતસનો એક ભાગ નીચે પડ્યો હતો ને અગ્નિએ સ્વીકાર્યો હતો. અગ્નિ ક્યાં છે એમને શોધીએ. આ જે ભાગ એને અગ્નિએ ગ્રહણ કર્યો હતો, અગ્નિને પણ હતું કે ક્યાંક મારી સાથે દુર્વ્યવહાર આ તારકાસુર પણ ન કરે, અને મારે આ તેજને સાચવી રાખવું છે. અગ્નિએ તેજને સાચવી રાખવાનું કામ કર્યું છે. એટલે અગ્નિ એ તેજને લઈને પોતાનું તેજ છે એ જલમય બનાવીને રસાતળમાં જતા રહ્યા. રસાતળમાં જેવા જ અગ્નિ જતા રહ્યા, અને અગ્નિ રસાતળમાં જલમય અગ્નિ બની ગયો છે. આજે પણ પાણીની અંદર અગ્નિ છે જ, એટલે તો એ જલની અંદરથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, અને એની અંદર જતો રહ્યો. જેવા જ એ જલની અંદર જતા રહ્યા ત્યારે આખું શરીર તપવા માંડ્યું ડેટકાનું. રસાતલમાં જે ડેટકાઓ હતા, શરીર એટલું બધું તપ્યું કે એણે એ રસાતલના જલને છોડીને ડેટકાઓ સીધા ઉપર આવ્યા. અને જેવા જ ઉપર આવ્યા, શરીર બહુ ગરમ થયેલું હતું. દેવતાઓ શોધતા હતા કે અગ્નિદેવ ક્યાં છે, અગ્નિદેવ ક્યાં છે. આમણે કહ્યું અગ્નિદેવ રસાતલમાં છે. મારા શરીરને બાળવા માંડી ગયા હતા. એ જલ આખું અગ્નિવાળું છે, એટલે અગ્નિ એમાં જ હોવા જોઈએ. મેં પણ એમના સ્વરૂપને જોયું છે. તમે નીચે જાઓ. અને નીચે જવા માટે જ્યારે અગ્નિની પસંદગી કરવા માટે જ્યારે બધા જલમાં જતા હતા, ત્યારે તો ખબર પડી ગઈ કે આ બધા રસાતલમાં આવે છે, મને શોધી લેશે. અગ્નિને થયું, અને શોધી લેશે તો મારી પાસે હજુ આ ગર્ભ પરિપક્વના રૂપમાં નથી. મારે આ જ જે મારી પાસે રહેલો આ ગર્ભ જે રેતસ છે, મારે આ મને શોધી લેશે તો કદાચ ખબર પડી જશે આ તારકાસુરને તો ગર્ભનો નાશ થઈ જશે. એટલે એ જ ગર્ભને એણે ગંગાજીને સોંપ્યો છે કે તમે આનો ઉછેર કરો. અને એ સમયે ત્યાંથી છોડીને જતા રહ્યા રસાતલને, અને રસાતલને છોડીને એમણે શ્રાપ આપ્યો ડેટકાને. હા, સાપ પણ જોવા જેવો છે. શશાપ. આ હું આખા અગ્નિને સમજવા માટે આખી વાતને લઉં છું કે આ અગ્નિને આપણે કેવા અગ્નિને બોલાવીએ છીએ, અને આ અગ્નિને શા માટે આસન આપીએ છીએ. તમે આ હવિ ગ્રહણ કરો, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ સ્થૂલ એ અગ્નિને જોઈને પછી સૂક્ષ્મ અગ્નિને, પછી સૂક્ષ્મતર અગ્નિને આપણે દ્રષ્ટિકોણ કરવાનું છે. આ એક જ મંત્ર જો એના ગાન એટલા હોઈ શકે, આ એક જ રીચાને 1000 રીતે ગાઈ શકાય. 1000 શાખાઓ એટલે 1000 રીતે ગાઈ શકાય. તો 1000 રીતે એના અર્થ પણ કરી શકાય. પૂર્વમાં ઋગ્વેદ ને યજુર્વેદમાં એક એક મંત્રના 8 અર્થો. કાલે આપણે ઈશાવાસ્યમના 10 અર્થો કર્યા. ઈશાવાસ્યમના એટલે અહીંયા કહેવાનો ભાવ એ છે કે
જ્યારે આ લોકો શ્રાપ આપ્યો, શશાપ તસ્માદ આદ્ય ન રસાન વેત્સ્યતિ ઇતિ ચ, શ્રાપ આપ્યો કે જા તારી જીભ કોઈ પણ રસને ઓળખી નહીં શકે. આ ડેટકાઓને શ્રાપ છે. ડેટકા કોઈ પણ સ્વાદ જાણે નહીં. ડેટકા બધું ગ્રહણ કરે, સ્વાદમાં એને ખબર જ ન હોય કંઈ. અને બીજું કહ્યું કે તારી જીહવા છે, તારી જીહવા ઉલટી થઈ જાય. આજે પણ તમે ડેટકાની જીભ જોઈ છે ક્યારે? આમ આપણે આમ લઈને, કોઈ જીભમાં લઈને આમ લઈને એની જીભ આમ ખોલે. તમે સર્ચ કરજો નેટમાં. મેં આ આખો પ્રસંગ વાંચ્યો એટલે નેટમાં મેં સર્ચ કર્યું. મેં જોયું કે આની જીહવા ખરેખર કેમ હોય છે. તો એ જીહવા આમ કરીને આમ લઈ લે એમ નહીં, એની જીહવા આમ ખોલે, આમ જીભ હોય છે. આપણી જેમ આમ હોય છે ને એમ એની આમ હોય છે. અને કોઈ પણ હોય એકદમ એમાં ચોંટી જાય. એટલે એની જીહવા છે, જીહવામાં એ ઉલટી જીહવા ને જીહવાના કારણે શ્રાપ પણ આપ્યો કે તું એક પણ રસને ઓળખી નહીં શકો. જે બીજાની ચુગલી કરે ને એને જીભ આવી મળે. આવી એટલે ઉલટી, એટલે આપણે એમ થાય કે ઉલટી થઈ જાય એમ નહીં. એ જે ડેટકાઓ છે શ્રાપ દઈને અગ્નિદેવ તો જતા રહ્યા, પણ ડેટકાઓ પર દેવતાઓએ કૃપા કરી કે ચિંતા ન કરો, અગ્નિના શ્રાપથી ભલે તમારી જીભ રસ જ્ઞાન વિનાની શૂન્ય થઈ જાય. અને ક્યારેક અમુક કહે કે મને કંઈ સ્વાદ ભાવતો જ નથી, ત્યારે પણ મને લાગે કે ક્યાંક ચુગલી કરી છે. નાના પ્રકારની કહ્યું કે ભલે તને રસ વિનાનો તને કહે છે, તારી જીહવાને રસનો સ્વાદ ખ્યાલ ન આવે, તું એમાં શૂન્ય થઈ જા, પણ અમે તમને આશીર્વાદ આપીએ કે તારા નાના પ્રકારની વાણીનું તું ઉચ્ચારણ કરી શકીશ. ડ્રાવ ડ્રાવ બહુ ઊંચા સ્વરૂપે બોલે છે. એવા અનેક પ્રકારના વાણીનું ઉચ્ચારણ ડેટકા ઘણી બધી વાણીમાં બોલે. ભારતના ઋષિઓએ સંશોધન કર્યું છે. સારસ્વત છે એટલે આજ ઉલ્લેખ કરી જ દઉં. એ એટલો બધો ઉલ્લેખ કર્યો છે કે ભારતનો ઋષિ એના વિદ્યાર્થીઓને સવારે જગાડે ને એ સમયે કોઈ પક્ષી બોલતું હોય તો એ વિદ્યાર્થીઓને કહે કે 1 મિનિટ આ સાંભળો આ અવાજ. કે એ તો અમે ગુરુજી રોજ સાંભળ્યો છે આ અવાજ. આ અવાજમાં કંઈ વિશેષતા નથી કે નહીં, સાંભળો તો ખરા. કે ગુરુજી આ ધ્વનિ છે એ અસ્ફુટ છે. કહ્યું કે નહીં, આ અકાર ઈકાર ઉકાર કે રુકાર જે પણ સંભળાય છે એ એક પ્રકારનો નથી, એ 3 પ્રકારનો છે. એ એમ 3 પ્રકારે સંભળાય છે. ઈ જેને કહેવાય રસ્વ, દીર્ઘ અને પ્લુત. આ અવાજોમાંથી એને સાંભળ્યું છે. મને કોઈએ ઘણા સમય પહેલા પૂછ્યું હતું કે આ પેટીના સૂર છે બધા, તો આ બધા સૂર છે એ સૂર આવ્યા છે ક્યાંથી? અરે ઋષિઓએ મેઘ ગર્જના સમયે પણ મેઘ ગર્જના અવાજ આવતા હતા, દડ 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 જે દ દ દ દ અવાજ થતો હતો, એમાંથી પણ ઋષિઓએ નક્કી કર્યું દ એટલે દમધ્વમ, દ એટલે દયધ્વમ, દ એટલે દદધ્વમ. આ દ દ દ દ દ દ દ તડ 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 જેમ થાય ને દ દ દ દ એમ સંભળાય મેઘની ગર્જનામાં. એમાંથી પણ એને સાર લીધો છે દેવતાઓએ. અરે જે આખા આ સૂરો જે આવ્યા છે ને, સારે ગમ પધની, એ બધા છે એ કોઈક ને કોઈકના અવાજમાંથી આવ્યા છે. આ એવા માટે હું આ વિષયમાં લઈ જવા નથી માંગતો, પણ એક ના સ્વરોમાંથી નીકળેલા છે. આજે પક્ષીઓનું એણે એકદમ અનુભવ કર્યો. મને કહેવા દ્યો એનાથી પણ વિશેષ કે જ્યારે કોયલ બોલે, કોયલ પંચમમાં જ બોલે. આ પંચમ છે, આ પ છે, જે પ ઉપરથી પંચમ આવ્યો. સા એટલે સડજ, જેમાંથી સડજની ઉત્પત્તિ થઈ, એ બીજા કોઈમાંથી નહીં. એ સડજનો અવાજ આજે પણ આપણે સાંભળી શકીએ ને સાંભળીએ એટલે મોર સડજમાં જ ગાય. મોરનો ટહુકો સડજમાં હોય છે, એમાંથી સડજની ઉત્પત્તિ થઈ. સાની ઉત્પત્તિ મોરના ટહુકામાંથી સાંભળી છે. ઋષિઓએ કેટલું અવલોકન કર્યું હશે. આજથી 10 વર્ષ પહેલા હું અહીંયા જુનાગઢમાં સ્પોકનના ક્લાસો કરતો, એટલે અહીંયાથી હું જતો સ્પોકનના ક્લાસો માટે આશ્રમમાં રહીને. તો ત્યારે એક ભાઈ કોયલ ઉપર પીએચડી કરતા હતા. તો એ જંગલમાં બેઠા રહે. કોયલ કેવી રીતે બોલે, કોયલને અવાજ કેવી રીતે આવે, કોયલનું આ સંશોધન અત્યારે થોડાક થાય છે. ઓલા ઋષિઓએ પૂર્વમાં જંગલમાં રહીને, ઋષિઓ જંગલમાં રહીને આવા સંશોધનો કર્યા છે. રિષભ છે એ રે છે, સા પછી રે છે. રે છે એ ચાતકનો અવાજ છે. રે રે એ ચાતકના અવાજમાંથી રે રિષભનું સંશોધન થયું છે.
એના પછી ગાંધારમાં બકરો જે એનો અવાજ કરે છે, બકરાના ગંધારમાંથી ગાંધાર એટલે સારે ગ એમાંથી ને ગમાંથી જ ગાંધાર. જે મધ્યમ છે, કાગડો મધ્યમમાં ગાય છે, કાગડાનો અવાજ મધ્યમમાં છે, કોયલ પંચમમાં ગાય છે. એના પછી ધ એટલે ધૈવત, ધૈવતનું સ્થાન છે ડેટકો, ડેટકો ધૈવતમાં બોલે છે. આપણી વાત હતી ડેટકાની. આ ડેટકાને કહ્યું કે તું સારું ઉચ્ચારણ કરી શકીશ. મારે આજે વિષય નથી લેવો, આ એવામાં જ નથી લેવો કે મેં આ એક સંશોધન કર્યું. આજ સવારમાં જાગીને થોડીક વાર માટે બેસી ગયો આમ કે આ બધા રાગોની જે ચર્ચા હું રાત્રે લખતો હતો, વિચારતો હતો, એમાં મને યાદ આવ્યું કે દશરથ રાજાએ જે બાણ શબ્દવેદી બાણ માર્યું કે શબ્દ ઉપર ઓળખી જતા કોણ છે. પછી મેં વાંચ્યું, મેં વાલ્મીકી રામાયણ વાંચતો, હું તો નહોતો લેવો ઋગ્વેદ ને લે, વાલ્મીકી રામાયણ માટે મેં અહીંના એક વક્તાને ફોન કર્યો, બહુ મોટી ઉંમરના ને બહુ જુનાગઢનું રત્ન છે, એને ફોન કર્યો. મેં કીધું વાલ્મીકી રામાયણનો તમે મને અયોધ્યા કાંડનો 63, 64 અને 65 એમ 3 અધ્યાયો છે, એમાં કૌશલ્યા સાથેનો સંવાદ છે દશરથજીનો કે મેં શ્રવણને માર્યો, એ દિવસોના એ શ્લોકો છે, એ શ્લોકો મને મોકલો. અને પછી મેં શ્લોકોમાં જોયું કે શા માટે એણે એ રાત્રિના સમયે, દશરથજી રાત્રિના સમયે એના નગરચર્યા કરવા માટે નીકળે ને એને અવાજ પણ સંભળાય તો એને ખબર પડી જાય કે આ આનો જ અવાજ છે. અને એ જાણીને શબ્દવેદી બાણ મારતા. આને એવું લાગ્યું કે આ ક્યું પ્રાણી જલ પીતું હશે. અને એનો એક રાગ નીકળ્યો હતો, એની ચર્ચા આખું, પણ આજે મારે ચર્ચા નથી કરવી, જેના કારણે તમને પણ ઉત્કંઠા લાગે કે શું હશે. અને એ જાણીને એને વિચાર્યું કે કોઈ પ્રાણી છે ને પ્રાણીઓને મારવા માટે શા માટે રાજાઓ જતા? કારણ કે મૃગલા મારવા જતા, મૃગ એટલે હિંસક પ્રાણીઓ, અને હિંસક પ્રાણીઓ છે એ કોઈને હિંસા પહોંચાડે એટલે એના માટે એવા પ્રાણીઓનો શિકાર કરતા, સામાન્ય પ્રાણીઓ નહીં. એ અવાજ સંભળાનો, પાણી ભરવાનો અવાજ કેવી રીતે થાય? ઓલી 2 દીકરીઓ તાના અને રીરી, એનો પણ અવાજનો છે, પણ હવે આજે ચર્ચા નહીં કરું, બાકી એ ચર્ચા રહી જશે. આજે અગ્ન આયા હિ વિતયે ગ્રીણાનો હવ્યદાતયે, અહીંયા આને શ્રાપ આપી દીધો. અને એ શ્રાપ આપી દીધો કે જ્યાં તારી જીહવા છે એ જીહવા કોઈ પણ સ્વાદોને ચાખે નહીં એવી બની જાય, એ શૂન્ય થઈ જાય રસોમાં. અને કહ્યું જ્યાં દેવતાઓ કહે તે અમારું કાર્ય કર્યું છે, તારું ઉચ્ચારણ કરવા વાળી થાય. અને બીજું, તું બિલમાં રહેવા માટે જા, અને તને જો આહાર ન મળે તો તું અચેતન અવસ્થામાં આવી જાય, નિષ્પ્રાણ થઈને તારા શરીરને સૂકી ભૂમિમાં જઈને તું ધારણ કરી શકીશ. અને તું સૂકી ભૂમિમાં તારે ભોજનની જરૂરિયાત નહીં પડે, તારે જલની જરૂરિયાત નહીં પડે, તું અચેતન અવસ્થામાં ઘણો સમય રહી શકીશ. ને જ્યારે પાછું જલનો, વર્ષાના જળનો સ્પર્શ થશે તું જીવિત થઈ જઈશ. એટલે ડેટકાઓ આજે પણ ઉનાળો આવે ત્યારે જતા રહી સૂકી ભૂમિમાં અને મૃતપ્રાય બની જાય. આપણે એમ લાગે કે એનો શ્વાસ પણ ન ચાલતો, જેવા ચોમાસામાં જેવા જલનો સ્પર્શ થાય એ પાછા જીવિત થઈ જાય. આ વરદાન દેવતાઓએ આપ્યું છે. અને એનાથી ત્રીજું વરદાન આપ્યું, 3 વરદાન. એક તો તારું ઉચ્ચારણ છે એ નાના વિવિધ પ્રકારના તું ઉચ્ચારણ કરી શકી. ડેટકો એક જ ઓલામાં ન બોલે, અલગમાં બોલે. તું બિલમાં રહીને આહાર નહીં મળે, તું અચેતન અવસ્થામાં તું નિષ્પ્રાણ થઈને આખો સમય પસાર કરી શકીશ. વર્ષાનું જલ સ્પર્શતા તું પાછો પુનર્જીવિત થઈ શકીશ. અને ત્રીજું વરદાન કે તું અંધારામાં પણ વિચરણ કરી શકીશ. અંધારામાં એને લાઇટની જરૂર નથી, ડેટકો ગમે ત્યાં પહોંચી જાય, જ્યાં પહોંચવું હોય ત્યાં. આ 3 વરદાનો મળ્યા છે. અને એ જતા રહ્યા તો ફરી ગંગાજીને ગર્ભ આપીને અગ્નિદેવ તો જતા રહ્યા. આ અગ્નિને એવા માટે સ્તુતિ કરવાની પડે, અગ્નિને સાક્ષી એવા માટે રાખવા પડે. દરેકમાં અગ્નિ રાખવાનું મુખ્ય કારણ આ. એટલે અહીંયા એને પ્રાર્થના કરી છે કે અગ્નિ ક્યાં છે. અગ્નિને શોધવા માટે ફરી શોધ કરી છે કે અગ્નિ ક્યાં છે. એમાં હાથી મળ્યો. હાથીએ કહ્યું અશ્વત્થ અગ્નિ રૂપ, આ પીપળામાં છે અગ્નિ. બધા દોડીને જવા જાય કે અગ્નિ પીપળામાંથી નીકળી ગયા ને એને શ્રાપ આપ્યો હાથીને કે જાઓ તમારી જીહવા ઉલટી થઈ જાય. હાથીની જીહવા પણ ઉલટી છે. જે બીજાની સુગલી કરે એની જીહવા ઊંધી થઈ જાય. ઊંધી થઈ જાય એટલે આમ થઈ જાય એમ નહીં, એ આડાવડું બોલવા વાળો થઈ જાય. કોઈના જીવનમાં કોઈની વાતમાં ઇન્ટરફિયર તમે કરો. આની પણ ઉલટી થઈ ગઈ જીહવા. અને એણે કહ્યું કે શ્રાપ આપ્યો, પણ દેવતાઓએ પાછું એના ઉપર અનુગ્રહ કર્યો કે તારી ઉચ્ચ સ્વરની વાણી થશે.
સૌથી ઊંચો સ્વર ની થાય છે અને અને એકદમ તીવ્ર થાય છે. એટલે તારો વાણી હાથીનો નાદ પણ બહુ ઊંચો થાય અને બધા પ્રકારનો આહાર તું ગ્રહણ કરી શકી એવો શ્રાપ આપ્યો. બધા અશ્વત્થ પીપળા પાસે ગયા હતા તો નીકળી ગયા હતા ત્યાંથી અગ્નિ. અને અગ્નિ એ પીપળામાં થઈને સીધા શમીના વૃક્ષમાં જતા રહ્યા. અને શમીના વૃક્ષમાં જતા રહ્યા, બધા શોધતા શોધતા ગયા ત્યારે પોપટ મળ્યો. પોપટે કહ્યું શમીના વૃક્ષમાં છે. ફરી અગ્નિએ શ્રાપ આપ્યો કે તારી જીહવા પણ ઉલટી થઈ જાય, આની પણ ઉલટી જીહવા છે. એટલે દેવતાએ અનુગ્રહ કર્યો કે ભલે ઉલટી થઈ જાય, બોલવામાં તને તકલીફ પડે, પણ તું જેટલું બોલીશ ને એટલું બધું તો ઉચ્ચારણ નહીં કરી શકે, જેટલું બોલીશ એ મીઠું લાગશે. અને એ સમયે બધાએ અગ્નિ એની સ્તુતિ કરી શમી પાસે જઈને, અગ્નિદેવ તમે પ્રગટ થાવ. એટલે આજે પણ અરણી મંથનમાં શમીના વૃક્ષથી જ અગ્નિ પ્રગટ થાય છે. જે શુદ્ધ અગ્નિ પ્રગટ કરવો એ અરણીના મંથનથી જે અગ્નિ પ્રગટ થાય, અને એ અગ્નિ પ્રગટ થાય એ શુદ્ધ કહેવાય. બાકી તમે ઘરમાંથી જે અગ્નિ પ્રજ્વલિત કરો, દિવાસળીથી જે અગ્નિ પ્રગટ કરો, એમાં ક્રવ્યાદ નામનો અંશ બહાર કાઢવો પડે. એનો મતલબ છે એ અગ્નિ અશુદ્ધ છે. ત્યારે તો હોમ ફાટીથી ક્રવ્યાદ અંશ નૈઋત્યામ ક્ષિપેત કરવો પડે. પણ તમે અરણી મંથનથી અગ્નિ ઉત્પન્ન કરો, એમાં ક્રવ્યાદ અંશ બહાર ન કાઢવાનો હોય. ઘણા લોકો અરણી મંથન કરે પછી કે ક્રવ્યાદ અંશ નૈઋત્યામ ક્ષિપેત. ના, એ તો શુદ્ધ અગ્નિ છે. તમારી પાસે સૂર્યકાંત નામનો મણિ છે, એ મણિથી પણ અગ્નિ ઉત્પન્ન કરી શકો, એમાં પણ ક્રવ્યાદ અંશ ન નીકળે, એ શુદ્ધ છે. બિલોરી કાંચ જો કંઈક સળગાવી દેતો હોય કાગળને, તો સૂર્યકાંત મણિ કેવો હશે? સૂર્યકાંત મણિ તો એ મણિ આખો લાલ કલરનો આવે. આપણે સૂર્યકાંત મણિની જગ્યાએ બિલોરી કાંચ રાખીએ, પણ આખો લાલ કલરનો સૂર્યકાંત મણિ આવે. તમે આમ રાખો તો એ બધા સૂર્યના રેસાઓને પકડી અને એક જગ્યાએ નાનકડું એવું ટપકું પછાડે. એ જ સમયે રૂમાં એ જ સમયે આગ લાગી જાય. અરણી મંથન સૌથી સરળ. અમે જ હમણાં સુરતમાં યાગ કર્યો, એટલે જે અરણી મંથન કરવાના હતા દ્વારકાના ગુરુજી, એને કહ્યું 5 મિનિટ નહીં થાય. મને કે 5 મિનિટથી ઉપર થાય તો તારે મને ઠપકો આપવો. મને કે મહાદેવ 5 નહીં 2 મિનિટ ખાલી અરણી મંથન કરું, તત્કાલ અગ્નિ ઉત્પન્ન ત્યાં ને ત્યાં. સૂર્યકાંત મણિમાં તો તમારે સ્થિર હાથ રાખવો પડે ને ત્યાં થાય. સૂર્યકાંત મણિનો ને આ બંનેનો અગ્નિ એકદમ શુદ્ધ છે. બધાએ પ્રાર્થના કરી અને એ પ્રાર્થના કરવાથી એ શમીના વૃક્ષમાંથી અગ્નિ નારાયણ પ્રગટ થયા. ત્યારથી જે રસાતળની અંદર હતા અને જલની અંદર રહી ગયા હતા ને, રસાતળની અંદર સૂર્ય સૌથી પહેલા અગ્નિ રસાતળના જલની અંદર રહી ગયા હતા. એટલે એ જે જળ છે, રસાતળનું જળ, એ બહાર નીકળ્યું ને, એ બહાર નીકળ્યું એ પર્વતના ઝરણાના રૂપમાંથી નીકળ્યું. આ પર્વતોના ઝરણામાંથી જે જળ નીકળ્યું છે ને, એ રસાતળનું જળ છે. એટલે વરસાદ થાય કે ન થાય એમાંથી બંધ રહી જ નહીં. એ જલ જ રસાતળથી આવે છે. પર્વતો જેટલા ઊંચા છે એનાથી વધારે ઊંડા છે. રસાતળનું જલ સીધું એમાં આવે. અને પછી ગંગાજી પાસે જઈને કહ્યું કે હે ગંગાજી, આ ગર્ભને, ગંગાજી કે આ ગર્ભને હું પણ હવે બહુ રાખી શકું એમ નથી, આ ગર્ભને આપ પધરાવો, આ પધરાવો. અને એ સમયે એ જ ગર્ભને લઈને પધરાવવામાં આવ્યો છે સુમેરુ પર્વત ઉપર. અને જ્યારે એ જ અગ્નિને, એ પરમ તેજને, એ શિવના એ જ રેતસને જે પધરાવવામાં આવ્યો, એનાથી શિવને સ્કલિતને સ્કંદિત કહેવામાં આવે. એનાથી સ્કલિત હતું એટલે એનું નામ પડી ગયું સ્કંદ. એ પર્વતની ગુહામાં પણ ત્યાં મેરુ પર્વતમાં રહ્યા એટલે એનું નામ એક પડી ગયું ગુહ. અને પછી એ થતા થતા એ જ્યારે બાળક છે, એ બાળક એક દર્ભ પાસે પડેલું હતું ને નદીના કિનારે, ગંગાજીના કિનારે જ પડેલું જોયું. અને 6 કૃતિકાઓએ એને સ્તનપાન કરાવ્યું એટલે કાર્તિકેય નામ પણ પડી ગયું. અને એ જે રેતસ હતું, એ રેતસનો એક ભાગ કદાચ સ્કંદ બન્યો હોય તો એક ભાગ સુવર્ણ બન્યો છે. આ જ સુવર્ણ છે. એટલે પવિત્રંચ પવિત્રાણામ મંગલાંચ મંગલમ. એટલે પવિત્રોમાં પવિત્ર કંઈ હોય તો એ આ અગ્નિ છે, અને મંગલમાં મંગલ કોઈ હોય તો અગ્નિ છે. જે અગ્નિએ સુવર્ણની ઉત્પત્તિ ને જે અગ્નિના માધ્યમથી કાર્તિકેયજી જે અહીં બિરાજે છે, નિરંજન અખાડા, નિરંજની અખાડાના જે ઈષ્ટદેવ છે, એ અગ્નિની જ કૃપાથી આ બંનેનું ઉત્પત્તિ સ્થાન બતાવવામાં આવ્યું છે. એટલે અગ્નિ સૌથી પવિત્ર છે. જેણે ભગવાન શિવનું રેતસ બચાવ્યું એમ નહીં, દેવતાઓને ઉપયોગી થાય અને દેવતાઓના સેનાપતિ બનીને તારકનો નાશ કરે, એ તારકાસુરને મારે એવા એક સ્કંદની ઉત્પત્તિ કરી છે. આ એ છે કે બધા દેવતાઓ સાથે પ્રાર્થના કરવા ગયા એને શ્રાપ નહોતો મળેલો,
એટલે આજે પણ તમારે લગ્ન કરવા હોય તો શા માટે લગ્ન કરીએ? પ્રજાએ ગૃહ મેધિના, પ્રજોત્પત્તિ માટે, આપણો વંશ આગળ હાલે એના માટે તો લગ્ન કરીએ છીએ. અને એ લગ્ન કરવામાં અગ્નિને પ્રાર્થના કરવાની આવે છે, અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે કે હે અગ્નિ નારાયણ, તમે અમારી અંદર એવું રેતસ ઉત્પન્ન કરો, જેમ તમે રેતસનું રક્ષણ કર્યું એમ અમારા રેતસનું પણ રક્ષણ થાય, એનાથી પ્રજોત્પત્તિ આગળ થાય. એક પણ દેવતાઓ પ્રજોત્પત્તિ માટે કોઈ પણ દેવતાઓ કૃપા ન કરી શકે અગ્નિ નારાયણ વિના. એટલે રામની ઉત્પત્તિ માટે દશરથે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે. એનું વિવરણ છે કે અગ્નિનારાયણ સ્વયં ખીર લઈને આવ્યા છે. ખાલી ખીર લઈને નહીં, એ જ જે ચરુ છે, ચરુના ભાગ કરવામાં આવ્યો ને બધાને ત્યાં સંતાનો થયા, 3 રાણીઓને ત્યાં. બધા કે યજ્ઞ શું આપી શકે? એટલું કહી શકું, યજ્ઞ રામ આપી શકે. 9.5 લાખ વર્ષ ઉપરથી પણ આપણે જેને કહી યજ્ઞ શું આપી શકે? આ યજ્ઞ જ પુત્ર આપી શકે. જેને પણ ઉપાસનાઓ કરવી હોય એ યજ્ઞ વિના એક પણ આપણું એવું કાર્ય નથી. ખાલી તમે જપ કરો તો દેવતાઓના ઘણો કામ કરે, પણ તમે યજ્ઞની આહુતિ આપો. વિપ્રાણામ ભોજનેર હોમેર પ્રોક્ષણીયર અહર્નિશમ, માં ભગવતી પ્રસન્ન થાય છે. એટલે અહીંયા જે ચર્ચા કરવામાં આવી છે, યત સુવર્ણંચ ભગવાન અગ્નિ ઋષભ પ્રજાપતિ. આ અગ્નિ એ જ પ્રજાપતિ છે. એ અગ્નિ જ એટલો સૌથી વધારે પવિત્ર છે, સુમંગલ છે, એટલે એ અગ્નિનું આવાહન કરવામાં આવે છે. જે અગ્નિ આશ્રમાદ આશ્રમમ ગચ્છેદ, એક આશ્રમથી બીજા આશ્રમમાં, જેનાથી બધા આશ્રમો ચાલે, એ આશ્રમ એટલે ગૃહસ્થાશ્રમ. એટલે લગ્નમાં અગ્નિના ફેરા છે. અગ્નિ સાથે જે કાષ્ઠ જોડાયેલું હોય, અને કાષ્ઠ જોડાય એમાં અગ્નિ લાગી જાય પછી અગ્નિ એમાંથી બુજાતો જ નથી. એમ જેમ અગ્નિ અને કાષ્ઠનું અદ્વૈત થયું છે, એમ અમારા બંનેનું અદ્વૈત થાય. એટલે અમે તમારા ફેરા લઈએ છીએ. અહીંયા હે અગ્નિ નારાયણ, તમે અમારા આ જે યજ્ઞમાં અમે હવનીય દ્રવ્ય આપીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, એ એવા માટે કરીએ છીએ આપની અંદર આ બધા ગુણો છે. અને જેને આપણે કહી શકીએ ને, જો માખણમાંથી પણ જો ઘી બનાવવું હોય ને, તો માખણમાંથી ઘી બનાવવું હોય તો અગ્નિ વિના એને તાવવું પડે. અને જો તમે તવો તો એ બની શકે. એટલે દાસ સતાર બાપુ પોતાના ભાવમાં કહે છે કે જો કદાચ ને આપણે ત્યાં સુધી પહોંચવું છે તો એ ઘીને આપણે તપાવવું પડશે. बिगड़े सो बन जावे, और बिगड़े सो बन जावे, समझ कर बिगड़े सो बन जावे, समझ कर बिगड़े सो बन जावे, बिगड़े सो बन जावे, बिगड़े सो बन जावे, समझ गए बिगड़े सो बन जावे, समझ गए बिगड़े सो बन जावे. આપણી માન્યતા છે, આપણે બધા અગ્નિથી ડરીએ છીએ. અગ્નિ વિનાશ કરી નાખશે, અગ્નિ બાળી નાખશે. અગ્નિ આ વિનાશતાનો ગુણ છે ચોક્કસ એમાં, પણ એનું બીજું સ્વરૂપ પ્રકાશતા છે. એ કેમ ભૂલી જાય આપણે? આપણે અંદર પ્રકાશ આપનારો એ છે. એ બીજો એનો ગુણ છે ઉર્ધ્વતા. એની જ્વાળાઓ ઉર્ધ્વ જ જાય. એને જોઈને આપણે થઈ કે મારો ને તમારો રસ્તો આમ નથી જવાનો, આમ જવાનો છે, ઉપર જવાનું. એ અગ્નિની જ્વાળા બધાને પ્રકાશિત કરે નહીં, પવિત્ર કરી નાખે. એ પવિત્રતાનો ગુણ છે. અરે એ જવા દો, એ જ અગ્નિ પચાવવા વાળો પણ છે, જઠરાગ્નિના રૂપમાં છે. આ જ અગ્નિની ઉત્પત્તિ જ્યારે દેવતાઓએ પ્રાર્થના કરી, આ દિવસ બીજો કોઈ હતો નહીં. જેને આપણે આજે પણ અરણી મંથનથી જે અગ્નિને બોલાવીએ છીએ, એ દિવસ અષાઢ મહિનો હતો. અષાઢ મહિનાનો એ કૃષ્ણ પક્ષ હતો. દેવતાએ જે પ્રાર્થના કરી, એ કૃષ્ણ પક્ષ હતો. એમ નહીં, અર્ધરાત્રિના એ શમીના વૃક્ષમાંથી આવાહન કર્યું. ખાલી એટલું જ નહીં, મીન લગ્ન ચાલતું હતું ત્યારે ગુરુનું, એ પણ નહીં, એનાથી પણ ચતુર્દશીનો વાર હતો, 14 હતી, શનિવાર હતો. એનાથી પણ આગળ એ દિવસે રોહિણી નામનું નક્ષત્ર હતું. અને એ સમયે
જે પાતાળથી રસાતળમાં ગયા, ત્યાંથી એ જ અગ્નિનારાયણ બધામાં ફરતા ફરતા શમીના વૃક્ષના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા. આ અગ્નિની જન્મ તારીખની આખી લગ્ન પત્રિકા આપી દો આપને. એટલે આપણે એમ વિચારી છે કે અગ્નિ પાસે જાશું તો આ તપોટ લાગશે, આનું આ લાગશે. આ અગ્નિ પાસે જાવ તો જ આખા શરીરમાં તમને ગરમી થશે, ને ગરમી થશે તો આ મલિનતા બહાર નીકળશે. મલિનતા બહાર લઈ આવવા માટે પણ અગ્નિ પાસે જવું જરૂરી છે. જે વ્યક્તિને પોતાના શરીરમાં સફેદ દાગ થયા છે એને પણ અગ્નિ પાસે જવાની જરૂરિયાત છે. ચેલેન્જ સાથે અમારી ગામની બાજુમાં બાબરા નામનું ગામ છે, ત્યાં એક દીકરી ઉપર પ્રયોગ કર્યો. એક આકાડા ગામ છે, એમાં પ્રયોગ કર્યો. 6 મહિના સુધી રોજ અગ્નિ પાસે બેસે અને યજ્ઞ કરે. રોજ માટે ભૂદેવને બોલાવે, યજ્ઞ કરીને બાજુમાં બેસે. રોજ માટે રીંગણાનું શાક જમે, રોજ માટે રોટલો જમે, રોજ માટે એવું પદાર્થો જમે જેમાં અગ્નિ તત્વ છે. રોજ ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા એ વિચ્ચે મંત્રનો જપ કરે. અગ્નિ તત્વ, અગ્નિ તત્વ ઓછું થાય આપણા શરીરમાં એટલે પિગમેન્ટ કામ કરતું બંધ થઈ જાય. અને પિગમેન્ટનું કામ છે રંગ આપવું. એ મંદ પડી જાય, અગ્નિ તત્વ મંદ પડે એટલે માણસ છે આ બધા કેમ ઠંડા પ્રદેશમાં રહેવા વાળા બધા ગોરા છે. આપણો મૂળ રંગ છે એ મૂળ રંગ ગોરો જ છે. આ તો ઉપરનો રંગ છે. પિગમેન્ટ કામ કરતું આ રંગ આપે. પિગમેન્ટ કામ કરતું બંધ થઈ જાય એટલે મૂળ રંગમાં આવી જાય, બધા ગોરા થઈ જાય. ગોરું બનવું સારું નહીં, ગોરું બનવું તો પિગમેન્ટ નબળું હોય નિશાની છે. મારો કનૈયો કાળો હતો, પિગમેન્ટ કામ કરતું હતું. એટલે કોઈ વસ્તુ બગડતી નથી. સતાર બાપુ કહે છે હમ બિગડે તું बिगड़ो भाई सतगुरु सत समझावे हम बिगड़े तुम बिगड़ो भाई सतगुरु सत समझावे बिना समझे को जो कोई बिगड़े बिना समझे जो कोई बिगड़े आखिर धूल को पावे समझ कर बिगड़े सो बन जाए बिगड़े सो बन जावे समझ कर बिगड़े सो बन जा. ऋषि कहे त्वम अग्ने यज्ञा नाम होता विश्वेशाम हितः देवे भीर मानुषे जने. કહે છે બીજી રીચામાં કે હે અગ્નિદેવ વિશ્વેશામ યજ્ઞા નામ ત્વમ હોતા હા. તમે બધા યજ્ઞોમાં દેવોને બોલાવનારા તમે હોતા છો. અંદરનો અગ્નિ જ બધાને બોલાવે. અને દેવે ભી આ દેવતાઓ દ્વારા માનુષે જને હિતમ મનુષ્યના જનહિત માટે આ બધા દેવોએ તમને મનુષ્યની વચ્ચે સ્થાપિત કર્યો છે. આપણા શરીરમાં અલગ અલગ અગ્નિઓ છે. આપણે ઋગ્વેદમાં અલગ અલગ અગ્નિઓ વિશે આપણે જાણ્યું છે કે પંચ તત્વથી આ શરીર બનેલો છે. એમાં પણ એક અગ્નિ તત્વ તો છે જ, પણ એ કમ માત્રામાં, ઓછી માત્રામાં છે. આપણે એવું સમજીએ નહીં. આપણે ભૂખ લાગે એ શેના કારણે લાગે છે? આપણી અંદર અગ્નિ તત્વ છે. એટલે શરીર ઠંડુ પડી જાય તો ખરી કે બાપા જતા રહેવાના છે. અગ્નિ તત્વ આપણા શરીરમાંથી જતું રહે. આપણી જઠરાગ્નિ છે. જઠરાગ્નિની અંદર એક દાવાનળ છે. જંગલોમાં આગ લાગે, બધું બળી જાય, પક્ષીઓને પંખીઓને જવા માટેના રસ્તા થઈ જાય. એક વડવાનલ છે જે સમુદ્રને આપણા સુધી પહોંચવા નથી દેતો. બાકી તો સોમનાથ ઓળંગીને જુનાગઢમાં આવી જાય. અંદર વડવાનલ છે. અને એનાથી પણ એક વૈશ્વાનર પેટમાં છે. એક દિવસનું 1 કિલો જમી જાય, 30 દિવસનું 30 કિલો, 12 મહિનાનું 360 કિલો, અને એમ 80 વર્ષ સુધી જઈએ તો 3000 ક્વિન્ટલ અનાજ જમી જઈએ. આને પચાવવા માટે આ મફતના લાકડા અહીંયા ગોઠવા છે. આ બધું પકાવવા કેટલો ગેસ જોઈએ ખબર પડે, કેટલી લાઇટ જોઈએ. મફતની વ્યવસ્થા કરી. એટલે જમવા સમયે જે અહમ વૈશ્વાનરો ભૂતવા બોલ્યા વિના જમે
એ વાસ્તવિકમાં જમતો નથી, પણ પાપ ગ્રહણ કરે છે. એને યાદ કરીને જમવું જોઈએ. એટલે બધાની વચ્ચે તમારું સ્થાપન હે અગ્નિદેવ કેવા માટે કરવામાં આવ્યું છે? હજારોની યજ્ઞોમાં તમે અનિવાર્ય માનવામાં આવે છે. આપ ન હોય તો યજ્ઞ ન થઈ શકે. ત્વમ અગ્ને યજ્ઞાનામ હોતા વિશ્વેશામ હિતઃ, બધાના હિત માટે. દેવે ભીર માનુષે જને, બધાના હિત માટે દેવતાઓએ તમને પ્રતિનિધિ રૂપે સ્થાપિત કરેલા છે. વિચારો તો ખરા, એક સાથે 44 આહુતિ ગ્રહ શાંતિની. ઓમ સૂર્યાય સ્વાહા, ઓમ સોમાય સ્વાહા, ભૌમાય બુધાય બૃહસ્પતયે, શુક્રાય શનિશ્ચરાય રાહુ કેતવે રાહવે સ્વાહા કેતવે સ્વાહા, ઈશ્વરાય સ્વાહા, ઉમાય સ્વાહા, સ્કંદાય સ્વાહા, વિષ્ણવે સ્વાહા, બ્રહ્મણે સ્વાહા. એક સાથે 44 આહુતિ, 8 4 4 2 એ જ સમય એ જ દેવતાને તત્કાલ પહોંચાડી. તમને એક સાથે કોઈ પુસ્તકનો ઢગલો આપી દે કે જાઓ પહોંચાડી દો, આશીષભાઈને પહોંચાડી દો, ફલાણા ભાઈને ફલાણા ભાઈને ફલાણા ભાઈને ફલાણા ભાઈને, કોને પહોંચાડવા? તો એ જ સમયે બધું પરિષ્કૃત કરીને બધા પહોંચાડે. આનાથી મોટી શક્તિ કઈ હોઈ શકે? એટલે એવા અગ્નિની પ્રાર્થના કરવી જ પડે. અને એ અગ્નિ માટે કોઈ બગડતું છે નહીં, એનાથી કંઈક બને છે. અગ્નિની નજીક જઈએ, એની ઉપાસના કરીએ તો બગડે નહીં, બને છે. અગ્નિ તપે છે સત્યથી, સત્ય સૃષ્ટિનો સાર. સર્વર્યું છે આ સત્યમાં, સત્ય સકલનો સંસાર. नीति रीति से दूध जो बिगड़े, दही होकर रह जाए. नीति रीति से दूध जो बिगड़े, दही होकर रह जाए. मेहनत करें जो दही के ऊपर, अरे मेहनत और मेहनत करे जो दही के ऊपर, तो मक्खन जट तरिया वे समझ कर बिगड़े सो बन जावे. बिगड़े सो बन जावे समझ कर बिगड़े सो बन जावे. અગ્નિમ દૂતમ વૃણીમહે, અમે હોતારમ વિશ્વવેદસમ, અગ્નિનું એક નામ આપ્યું છે વિશ્વવેદસમ. વિશ્વ એટલે સકલ, અને વેદસમ એટલે જાણવા વાળા. તમે બધાને જાણો છો. એટલે અગ્નિની સાક્ષી કરવામાં આવે કે તમે મને જાણો છો ને આને જાણો છો. એટલે અગ્નિના સ્વરૂપમાં દીપને આજે પણ સાક્ષી માનવામાં આવે છે. પૂજન કાર્ય થાય તો દીપને સાક્ષી માનીએ છીએ. એ અગ્નિ તત્વ બધાને જાણનારો છે. અગ્નિ તત્વ ક્યાં નથી? અપાંગ ગર્ભ નાસદીય સૂક્તમાં આપણે ઋગ્વેદમાં જોયું કે એક જગ્યા એવી નથી જ્યાં અગ્નિ નથી. હાથ આમ કરો, અગ્નિ છે. બે વૃક્ષ, બે કપડાઓને ઘસો, રેશમનું કપડું એમાં છે. બે લાકડાઓ ઘસાય, અગ્નિ છે. જલનો પ્રવાહ ઉપરથી પડે, એમાં અગ્નિ છે. તમે મારો શબ્દ સાંભળી શકો, અગ્નિ છે આકાશમાં. આપણા બધાની અંદર અગ્નિ છે. એટલે વિશ્વવેદસમ એની હાજરી છે જ. જે 10 સાક્ષીઓ કહ્યા છે એમાં એક સૌથી પહેલો સાક્ષી અગ્નિ છે. અગ્નિ બધાને જાણતો જ હોય છે. એને જન્મ થાય ત્યારે પણ, અરે ગર્ભાધાન સંસ્કાર કરીએ ત્યારે પણ અગ્નિની પૂજા આવે યજ્ઞ કરવા સમય. અરે એના પછી પુંસવન સંસ્કાર આવે, યજ્ઞ આવે. એ પુંસવન સંસ્કાર પછી બાળકનું નિર્માણ થાય ને બાળક મોટો થાય ને બાળકનો જન્મ થાય. જાતવેદ, જાત સંસ્કાર, જાત કર્મ સંસ્કાર. જાત કર્મમાં એનાથી એક પણ સંસ્કાર એવો નથી જે સંસ્કારમાં અગ્નિ ન હોય. જે જન્મથી મરણ સાથે ક્રિયામાં સાથે રહી ને અંદર પણ સાથે રહી, એ અગ્નિનું આવાહન કરવામાં આવ્યું છે. વૃણીમહે કહ્યું છે કે અમે તમને વર્ણ કરીએ છીએ. કેના માટે? દૂતમ વૃણીમહે, અમે તમને દૂત માનીને સ્વીકારીએ છીએ. તમે બધામાં પહોંચાડનારા છો.
ને તમે બધાને જાણનારા છો. હોતારમ, તમે દેવતાઓને પણ બોલાવનારા છે. અગ્નિમાં એક જ અગ્નિમાં આહુતિ આપીએ ને બધા દેવતાઓને બોલાવાઈ જાય. જે દેવતાની આહુતિ આપો એ દેવતાને પહોંચે. બીજા કોઈ સ્થાપનોની પણ જરૂરિયાત નથી. આજે ઘણી બધી આપણે આહુતિઓ આપીએ રુદ્ર સૂક્તની, તો એ આવાહન રુદ્ર સૂક્તના બધા આપણે જે સાંભળ્યા એના થોડા નામો લઈને બોલાવ્યા છે. નમઃ શોભ્યાય ચ પ્રતિસર્જાય છે, એમાં નામ લઈને ક્યાં આવાહન કર્યું હતું? પણ અગ્નિમાં આપો એટલે ત્યાં સુધી પહોંચે. એ જે રુદ્ર છે એને શક્તિ એની મજબૂત થાય. મને દિવસે દિવસે યાદ આવતું હતું કે હું દિવસે દિવસે જોઉં કે ગામડામાં કે સિટીમાં બધા કૂતરા લઈને નીકળે, હાથમાં કૂતરાની દોરી હોય, નીકળી દિવસે દિવસે વધતા જ જાય. પણ આપણે આહુતિ આપીએ ને સ્વનિભ્ય, તો એને એ બધા પુષ્ટ થાય. એટલે કહે છે કે કદાચ આ બધી બગડે છે એમ નહીં, બને છે. એક વિકૃતિ છે, એ વિકૃતિ વિચારો તો ખરા ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે. એ વિકૃતિથી નિર્માણ થાય એમ નહીં. વેદમાં અષ્ટ વિકૃતિ ન હોત તો વેદ ટકે જ નહીં. અષ્ટ વિકૃતિથી વેદ ટેકો છે. કોઈ કહે કે વેદનું સંરક્ષણ કેવી રીતે થયું? તો એમ કહી શકાય કે જો જટા ન હોત, જો માલા ન હોત, જો શિખા ન હોત, રેખા ન હોત, જો ધ્વજ ન હોત, જો દંડ ન હોત, જો રથ ન હોત, જો ઘન ન હોત, આ 8 વિકૃતિ ન હોત તો વેદ આજે બચ્યો ન હોત. એનાથી વેદમાં એક પણ જગ્યાએ ક્યાં સ્વર્ણ વર્ણોની સંધિ વિચ્છેદ થાય, સસ્વર પાઠ ક્યાં થાય, એના માટે પદ પાઠ છે. એક એક પદને અલગ અલગ કરીને બોલવાનું. આ પ્રકૃતિ છે. સંહિતા પાઠ, પદ પાઠ, ક્રમ પાઠ. એટલે સતાર બાપુ કહે છે आग लगे मक्खन के नीचे तब वो घी बन जावे. ओ आग लगे मक्खन के नीचे तब वो घी बन जावे. दास सतार कहे कर जोड़ी, दास सतार ससा सत्व गुण है तथा तारण. ससा सत्व गुण है तथा तारण. ररा सब घट में रमी रया, ररा सब घट में रमी रया, ताका नाम सतार. दास सतार कहे कर जोड़ी, दास सतार कहे कर जोड़ी. समझू को समझावे क्या, समझू को समझावे क्या. बिगड़े सो बन जावे, बिगड़े सो बन जावे, बिगड़े सो बन जावे. समझ कर बिगड़े सो बन जावे, समझ कर बिगड़े सो बन जा, समझ कर बिगड़े सो बन जा. आग लगे मक्खन के नीचे तब घी हो जावे. એ ભગવાનને પ્રિય ઘી છે, જેના દ્વારા ભગવાન આહુતિઓ દ્વારા પોતે તૃપ્ત થાય છે. તૃપ્ત થવા વાળું બનવું પડે તો આગ પાસે, અગ્નિ પાસે જવું પડે. અગ્નિ પાસે જાય વિના ઘીનું નિર્માણ ન થઈ શકે. અહીંયા જે અગ્નિનું ચર્ચા કરી છે, અસ્ય યજ્ઞસ્ય સુક્રતુમ. આ અસ્ય યજ્ઞસ્ય સુક્રતુમ, સારા યજ્ઞ કરનારની, યજ્ઞની ઉત્તમ રીતિ કરવા વાળા. સુક્રતુમ, સારી રીતે યજ્ઞ કરવા વાળા છે. આ યજ્ઞના સારા કરતા પણ છે આ અગ્નિ. એનો મતલબ થાય અહીંયા આ અગ્નિ નહીં પણ આ અગ્નિની વાત થઈ છે. અહીંયાથી જો એ તેજોમય એ જ ભાવ થાય તો એ ભાવ થાય તો સારો યજ્ઞ કરી શકાય. અને આ સારા યજ્ઞમાં આપણે જ્યારે પણ જોઈએ છીએ ત્યારે
યજ્ઞની અંદર લગભગ લોકો બહુ મોટું દ્રવ્યનો ઉપયોગ કરતા હોય છે, અને એ દ્રવ્યમાં સૌથી મોટું દ્રવ્ય છે એ ઘી છે. અગ્નિનું આધિદૈવિક સ્વરૂપ, આધિભૌતિક સ્વરૂપ અને આધ્યાત્મિક સ્વરૂપ છે. આપણે જે એની ચર્ચા કરવા જવાની છે કે એ આધ્યાત્મિક સ્વરૂપ એ બીજું કોઈ સ્વરૂપ નથી. અગ્નિ એટલે ઉર્ધ્વ જીવનની અભિપ્સા છે. ઉર્ધ્વ જીવન લઈ જવા માટેની અભિપ્સા, અંદર રહેલો સળગતો એક તેજ, એ તેજમાંથી તમે હું આપણે બધા એને દૂત તરીકે અહીંયા ઉલ્લેખ કર્યો છે. દૂતમ વૃણિમહે, અમે તમારું વર્ણ કરીએ છીએ. અધ્યાત્મ દ્રષ્ટિએ જોઈએ તો યજ્ઞ વિધિના સ્વામી અને યજ્ઞના વિધાતા પણ છે. કોણ હોઈ શકે? એ આધ્યાત્મિક અગ્નિ છે, જે વૃત્રને મારનારો છે. અહીંયા વૃત્ર એટલે વેદમાં વૃત એટલે એક તત્વ છે, અને એ તત્વ એટલે આવરણવાળું તત્વ. જે આવરણવાળા તત્વને પુરાણની દ્રષ્ટિએ વૈયક્તિક સ્વરૂપ આપીને એને વૃત્રાસુર તરીકે ઉતાર્યો છે, અને સામે વૃત્રાસુરની સામે ઇન્દ્ર એને મારવા માટે જાય છે. આ વૃત્ર એટલે અંધકાર. આ અંધકારને પ્રકાશ દ્વારા જ દૂર કરી શકાય ને. અંધકાર દૂર થાય. અહીંયા અગ્નિદેવના 3 નામ આપવામાં આવ્યા છે. એક અથર્વા, એક મંથન ને એક પુષ્કર. આખા અગ્નિ સૂક્તમાં હું વિરામ તરફ લઈ જાઉં એ પૂર્વમાં આ અગ્નિના 3 નામોની જે ચર્ચા છે. આ અગ્નિદેવ છે માનવ ચેતનામાં એક અવસ્થિત આધ્યાત્મિક સ્ફુલિંગ છે. કઈ જગ્યાએ આ અગ્નિનારાયણ નથી? પંચ તત્વોમાં આપણે જેને સૌથી આપણા શરીરમાં કમ માત્રા માનીએ છીએ, ભૂખ અને પ્રજનનમાં એ જઠરાગ્નિ છે. મન અને બુદ્ધિમાં એ ચિત્તાગ્નિ તરીકે, જે ચિત્ત છે એ એક પ્રકારની અગ્નિ જ છે, અને એનાથી પણ તત્વો સાથે જોડાયેલું છે એ ભૂતાગ્નિ છે. જે આ 5 તત્વ સાથે જોડાયેલી અગ્નિ છે એ ભૂતાગ્નિ છે. અને પરમ તત્વ શૂન્યથી પણ જે સૂક્ષ્મ છે, પરમ તત્વ સાથે જે જોડાયેલી છે એ સર્વાગ્નિ છે. અને અગ્નિ તત્વ જ છે એ આકાશ ઈથર સાથે જોડાયેલો છે. અગ્નિ તત્વ કહેવામાં એવું આવે કે જે અગ્નિ છે એમાં ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગુ પડતો નથી, અને એ જે દેવતાઓ સુધી જે હવી પહોંચાડવું હોય એ આકાશીય માર્ગથી એ હવીને પહોંચાડે છે. આ યજ્ઞ જ એક એવું માધ્યમ છે. એ માધ્યમથી પ્રકૃતિના ખૂણા સુધી. અમારે ઋગ્વેદમાં ચર્ચા થઈ ત્યારે મને તર્ક કર્યો એક ભાઈએ કે તમે કહો કે યજ્ઞ અહીં કરીએ તો યજ્ઞાત ભવતી પર્જન્ય, તો યજ્ઞ અહીંયા થાય તો એવા કેટલાય દેશો છે જ્યાં યજ્ઞ જ નથી થતા, તો એ ત્યાં વરસાદ થાય. મેં કીધું જ્યારે આ દેવતાઓ બધા છે એ દેવતાઓ કઈ ભુવલોકમાં પણ નથી, સ્વહલોકમાં છે, દ્યુલોકમાં છે. એટલે સૌથી પહેલા તો આ જે યજ્ઞની આહુતિઓ છે ત્યાં જાય, અને ત્યાંથી પછી નિર્માણ થાય કે વરસાદ ખાલી એક માટે વિશ્વ કલ્યાણનો વૈશ્વિક વિચારધારા. અહીંયા થોડા એ વિચારે કે યજ્ઞ જુનાગઢમાં થયો તો યજ્ઞ વરસાદ ત્યાં જ વરસાવવો જોઈએ. આ તો આખું યજ્ઞ તો વૈશ્વિક પરંપરા છે. એમાં વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ એવું લખવું જ ન પડે. એ વિશ્વ કલ્યાણ માટે જ હોય છે. કારણ કે એ જો એક માટે અગ્નિ હોય, અગ્નિ તો બધાનો પ્રતિનિધિ, જો એ બધા દેવતાનો પ્રતિનિધિ બની શકતો હોય તો પ્રતિનિધિના રૂપમાં એ બધાના કલ્યાણ માટે પણ પ્રતિનિધિ બની શકે. દેવતાનો પ્રતિનિધિ છે ને આખા વિશ્વનો, દેવતા એટલે આખું વિશ્વ, એનો પ્રતિનિધિ છે આ. તમે એક અગ્નિને આપો ને એ બધા દેવતાઓને જો પહોંચાડી શકતા હોય તો એ જ અગ્નિ વિશ્વ કલ્યાણ માટે જ હોય. ને આપણે સંકલ્પમાં ન બોલીએ તો એ મમાત્મન બોલી જાય, વાત થઈ ગઈ પૂરી. મમ આત્મન, મારા આત્માનું, ને આત્મા એટલે અયમ આત્મા બ્રહ્મ. આ બ્રહ્મ માટે છે, એટલે બ્રહ્મ બધાનો છે. જેનામાં ક્ષમતા છે તો બ્રહ્મ કહેવાય. એ એક માટે જુનાગઢમાં થોડો વરસાવે યજ્ઞ અહીં કરે તો. યજ્ઞનો ધુવાડો દૂર સુધી જઈ શકે, ધુમ્મસ. યજ્ઞમાં તમે આહુતિ આપો, બધા કરવા માંડે જ્યાં સુધી, એમાં કદાચ તમે મરચાની ભૂકી પધરાવો તો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બધાને ખાંસી આવે. તમે એની અંદર કોઈ પણ વસ્તુને સૂક્ષ્મ બનાવી હોય તો યજ્ઞથી જ બની શકે. 5 કિલો તમે સાકરનો હોમ કરી નાખો તો સાકર 5 કિલો ખાઈ ન શકાય, પણ એ સાકરને સૂક્ષ્મ કરીને એ લોકો સુધી એ દ્રવ્ય આખા વાયુમંડળ સુધી પહોંચાડવાનું કામ અગ્નિ કરે છે. એટલે તમને દૂતમ વૃણિમહે કહ્યું છે. અમે તમને દૂત બનાવીને તમને મોકલીએ છીએ. અને આમ પણ અગ્નિર્વે દેવાનામ અવમહ,
વિષ્ણુ પરમઃ તદંતરેણ સર્વાહ અન્ય દેવતા. કયું છે? અગ્નિ છે દેવાનામ અવમઃ. દેવતાઓમાં સૌ પ્રથમ જો કોઈ હોય તો એ અગ્નિ છે. અને વિષ્ણુ પરમઃ. વિષ્ણુ છેલ્લી કક્ષા છે. અગ્નિથી શરૂઆત થાય ને વિષ્ણુ પરમ સુધી છે. તદ અંતરેણ સર્વાહ, એની વચ્ચેના જેટલા પણ છે અન્ય દેવતા, જે અન્ય દેવતાઓ છે એની વચ્ચે છે. અગ્નિદેવની સાવ નજીકમાં નજીક કોઈ દેવતાઓની નજીક કોઈ હોય તો એ અગ્નિનારાયણ છે. એટલે અહીંયા આગળના પૂર્વ બધા જે 5 મંત્રોનું અહીંયાથી ગાન કરવામાં આવ્યું છે ને 5 મંત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ અગ્નિ છે એ અગ્નિ પ્રેષ્ટમ વો અતિથિમ તુષે મિત્રમ મિવ પ્રિયમ અગ્ને રથમ ન વેદ્યમ. કહે છે કે આ અગ્નિ છે એ અગ્નિ કેટલું પ્રદાન કરનારો છે. આ વિપન્યયા વિશેષ પ્રકારની સ્તુતિથી પ્રસન્ન થાય છે અગ્નિ. એટલે અગ્નિના લગભગ 200 સૂક્ત છે ઋગ્વેદમાં. સ્તુતિથી પ્રસન્ન થાય ને સ્તુતિ કેવી છે? સ્તુતિ અને પ્રાર્થનામાં ફરક. પ્રાર્થનામાં કંઈક અર્થ છુપાયેલો હોય એને પ્રાર્થના કહેવાય, જેમાં ક્યાંક પણ ઊંડાણમાં કંઈક અર્થ છુપાયેલો છે. પણ સ્તુતિ એને કહેવાય જેમાં ગુણાનુવાદ જ આવે, એમાં કંઈ માંગણી આવે જ નહીં, સતત ગુણાનુવાદ. એવી સ્તુતિઓથી પ્રસન્ન થવા વાળો અને દ્રવિણ સ્યુહુ, જે ઉપાસકોને પુષ્કળ ધન દેનારો છે, દ્રવિણ દેનારો છે. અને સમિદ્ધ, ને સારી રીતે પ્રકાશિત થઈ. અને શુક્રનો મતલબ થાય શુદ્ધ. આ એ જ છે અગ્નિર વૃત્રાણી જગન્નત દ્રવિણ સ્યુહુ વિપન્યયા સમિદ્ધ શુક્ર આહુત. અમે એવા અગ્નિની વારંવાર બોલાવે છે. વપ્રેષ્ટમ, જે તમારો અત્યંત પ્રિય છે હે પરમાત્મા, તમારો અત્યંત પ્રિય છે. પ્રિયમ મિત્રમ ઇવ, અને મિત્ર છે, આપનો મિત્ર છે હે પરમાત્મા. અને મિત્ર સમાન પ્રેમ કરવા વાળો બીજો કોઈ હોય જ ન શકે. એક મિત્રમાં જ એવું છે કે એમાં અંતર ન હોઈ શકે. બીજા બધામાં અંતર છે. પતિ પત્નીમાં અંતર હોય, પિતા પુત્રમાં અંતર હોય, માતા અને પુત્રમાં અંતર હોય, ભાઈઓમાં અંતર હોય. બધું ન કહી શકીએ. 5 લાખ ક્યાં રોક્યા એ પત્નીને ન કહીએ, કાંઈ જગ્યાએ એટલું દાન કર્યું એમને ન કહેવાય. પણ એક મિત્ર જ એવા છે કે જ્યાં કહી શકાય, જેની પાસે આજ સુધી જેટલા ઋષિઓએ પ્રાર્થના કરી છે તો બીજા દેવતાઓની અગ્નિ પાસે જ પ્રાર્થના કરી છે કે મારે પુત્ર નથી, મારે આ નથી, મારે તે નથી. અગ્નિ પાસે યજ્ઞના માધ્યમથી, એ સર્વમેધ હોય, એ અશ્વમેધ હોય, એ સોત્રામણી હોય, એ સોમયાગ હોય, આ એકંદરે એક પ્રકારની પ્રાર્થના જ છે. આખું રાજ્ય સુખી અને સમૃદ્ધ એના માટે તો અશ્વમેધ છે. ગણા નાંતવા ગણપતિ ઘું હવા મહે મંત્ર, આખો મંત્ર છે. મંત્ર અશ્વમેધ યાગનો છે. અને અશ્વમેધ યાગમાં પ્રાર્થનાઓ કરે છે. આ મારે આજ તો આ અગ્નિ વિશે એક બીજી પણ ચર્ચા કરવી હતી કે ભગવાન કૃષ્ણએ આ અગ્નિને જમાડ્યો તો આખો અશ્વમેધમાં મકરંદ દવેએ એક એનું પુસ્તક લખ્યું છે. અશ્વમેધ એક અંતરયાગ, અંદર પણ એક યજ્ઞ ચાલી રહ્યો છે ને એમાં પણ આહુતિઓ આપણે આપવાની છે. અહીંયા રાણીઓ જ્યારે પ્રાર્થના કરે એ ગણપતિજીને, જે આપણે બહુ પ્રસિદ્ધ મંત્ર છે, ગણાનાંતવા ગણપતિ ગું હવા મહે, પ્રિયાનાંતવા પ્રિયપતિ ગું હવા મહે, એ બીજા કોઈ માટે નહીં. અહીંયા ગણાનાંતવા એટલે ગણા નામ, એટલે ગણા નામ એટલે સમૂહ જે છે આખો ગણ, એ જન સમૂહની વચ્ચે રહેલા અને જન સમૂહના પતિ એટલે પાલક ને અમે બોલાવીએ છીએ. એટલે ગણ સમૂહની અંદર રહેલો એટલે રેતસને બોલાવવાની વાત છે. ગર્ભ ધારણ કરવું છે તો રેતસને બોલાવવાની વાત છે. એનાથી પ્રિયાનંતવા પ્રિયપતિ એટલે પ્રિય પદાર્થની વચ્ચે રહેલો અને પ્રિય પદાર્થોના સ્વામી છે. અમે તમને બોલાવીએ છીએ. એટલે જેટલા પ્રિયતા આવે તો જ એની અંદર, મેં આજે ઉલ્લેખ કર્યો કે પ્રિયતા આવે તો જ રેતસની અંદર આત્મતત્વ પ્રવેશે. એની અંદર રહેલું જે રેતસ છે એને બોલાવે છે. અને જે નિધિનાંતવા નિધિપતિ ગુવામય, નિધિ નામ, નિધિ એટલે અહીંયા સુખનો ભંડાર. અને માણસનું સૌથી મોટું સુખ હોય કે એનો પુત્ર કે એનું સંતાન, એનું સૌથી મોટું સુખ હોય, એનો નિધિ હોય, એનો ખજાનો હોય, એની આખી સંપત્તિ હોય. એમાં રહેલું જે, એમાં નિવાસ શક્તિ સ્વરૂપ જે પણ રેતસ છે એ સત્વ ધારણ કરવા માટે, ગર્ભ ધારણ કરવા માટે હું એમનું આવાહન કરું છું. આખો એ મંત્રનો અર્થ છે. પણ આજના આ 5 મંત્રો, અને જે 5 મંત્રમાં વારંવાર
સામવેદના આ 5 ઋચાઓમાં જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રેષ્ટમ વો અતિથિમ સ્તુષે મિત્રમિવ પ્રિયમ અગ્ને રથમ નવેદ્યમ. હે અગ્નિદેવ, તમે ઉપાસકો જેટલા પણ છે એની અભિલાષા પૂરી કરનારા છો, સૌની ઉપર કૃપા કરનારા છો, મિત્ર જેવા પ્રિય છો. અમારી જીવન યાત્રામાં તમે રથ સમાન છો. એટલે તો વૈદિકો પ્રાર્થના કરે, અગ્ને નય સુપથારાયે અસ્માન, તમે અમને સારા માર્ગ તરફ લઈ જાઓ. અને માણસ બે રીતે જ જઈ શકે. એક એનો માર્ગ છે, એ માર્ગ છે સન્માર્ગ ને કુમાર્ગ. આ રીતે ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકે. પણ ભારતનો ઋષિ કહે છે શુક્લ યજુર્વેદમાં, અગ્ને નય સુપથારાયે અસ્માન વિશ્વાની દેવયુનાની વિદ્વાન્ના જુયોદ્યસ્મજ્જુરાણમેનો ભૂઇષ્ટાન્તે નમ ઉક્તિમ વિધેમ. હે અગ્નિ, હે અગ્નિ એટલે હે અગ્નિ, હે પરમાત્મા સ્વરૂપ, હે દિવ્ય યુક્ત, હે પરમાત્મા, અગ્ને નય સુપથારાયે અસ્માન. નય એટલે લઈ જા, સુપથા સારા માર્ગ ઉપર, રાયે એટલે ઐશ્વર્ય માટે, અસ્માન અમને બધાને, અમને ઐશ્વર્ય માટે અમને સારા માર્ગે લઈ જાય. અમારે કુમાર્ગથી પૈસા નથી કમાવા, અમારે સન્માર્ગથી પૈસા કમાવા છે. ભારતના ઋષિએ અગ્નિ સૂક્ત કહેવાનો મતલબ છે આ અગ્નિએ રેતસ બચાવ્યું છે એમ નહીં. આ જ્યારે કોઈ દેવતાઓથી કંઈ ઉત્પન્ન થઈ શકે એમ નહોતું ત્યારે યજ્ઞથી બધું ઉત્પન્ન થયું હતું. પવિત્રમાં પવિત્ર અને મંગલમાં મંગલ છે. જેણે અસુર તત્વને દૂર કર્યા એના માટે સૌથી મોટું યોગદાન આ અગ્નિનું છે. પૌરાણિક રીતે આ અગ્નિ સર્વપ્રથમ જ્યારે કંઈ ન હતું ત્યારે અગ્નિ જ હતો બધામાં. એટલે તો એ જલની અંદર પણ અપાંગ ગર્ભ રહ્યો છે એ તેજ સ્વરૂપમાં, જેને અગ્નિર જ્યોતિરગ્નિ કહ્યું છે. આ જ અગ્નિ પુરોહિતમ છે, આ જ અગ્નિ રત્નધાતમમ છે, આ જ અગ્નિ છે હોતારમ છે, આ જ અગ્નિ દેવમ છે, આ જ અગ્નિ ઋત્વિજમ છે, જે પોતાની પાસે કંઈ ના રાખે બીજા બધાને દે. આ આપણી દૈવી ગુણોનું આવાહન કરનારો છે. આ હોતા છે એ બધાને બોલાવનારો છે, દૈવી ગુણોને બોલાવનારો. અંદર અગ્નિ તત્વ છે એટલે બધાને બોલાવે છે. આપણે સારા કર્મમાં જોડી રાખીએ અગ્નિ રહેલો છે, એ અગ્નિ આપણે સારા કર્મમાં જોડી રાખીએ એટલે પુરોહિત છે. અધ્યાત્મની સંપદા આપનારો છે એટલે આપણે કંઈ ન હોય તો મોજ ફકીરીમાં ફરે. રત્નધાતમ રત્નમ દદાતી રત્નધાતમમ છે. અને આ જ અગ્નિ છે દૈવમ, દૈવી ગુણો આપનારો પણ છે અને સારા કર્મમાં જોડનારો છે. એવા અગ્નિની સ્તુતિ કરું છે. એટલે સૌથી પ્રથમ એવા અગ્નિની, આત્મામાં રહેલા એ તેજના અગ્નિની સ્તુતિ કરવામાં આવી છે. એ તેજને કહ્યું તમે મારામાં બિરાજિત થાવ. એટલે અગ્ન આયાહી વિતયે, અહીંયા નિહોતાત સત્સી બરીશી કહીને કહ્યું છે. અહીંયા અર્થ તો થાય છે, હોતાનો મતલબ થાય દેવોને બોલાવવાળા, અને અહીંયા વિતયે એનો વિતિ એટલે જાવું, ગતિ કરવું, ઉત્પન્ન કરવું, ઉપભોગ કરવો, જમવું, સાફ કરવું, બધાને વેચી દેવું, એના માટે વિતયે શબ્દ વાપરવામાં આવ્યો છે. વિતયે એટલે તમને ભક્ષણ કરવા માટે બોલાવે છે. આ અગ્નિ નારાયણને કહે તમને અમે અર્પણ કરવા માટે કંઈક બોલાવીએ છીએ, આપને હવિદ્રવ્ય અમે આહુતિઓ આપવા માંગીએ છીએ. એટલે હે આપ પધારો. પણ કેમાં? બહી. અહીં બરહી શબ્દનો મતલબ થાય આસન, અંતરિક્ષ, જલ અને યજ્ઞ. ચાર અર્થ થાય. ચારે રીતે મૂલવી શકાય. પણ તમે આસન ગ્રહણ કરો એનો મતલબ છે મારી અંદર સુસ્થિર રહો. અને અમે આપને આ બધા દ્રવ્યો અર્પણ કરીએ છીએ. દ્રવ્યો બીજા કોઈ દ્રવ્યો નહીં, આપને જે પ્રિય છે, આપને પ્રિય છે, આપના 5 વિશેષણો છે, એવા બધા કામમાં હું પ્રવૃત્ત થાવ. તમે અત્યારે અગ્નિને રાજી કરવાનું કામ કરી રહ્યા છે. અગ્નિને મજા આવે. ધર્મ કર્માદિ કારક એ પુરોહિતમ છે. તમારો અંદરનો અગ્નિ પ્રસન્ન થતો હોય એ ભાવના સાથે આજના આ સૂક્તને આખું અગ્નિ સૂક્ત હતું. અને આ જે આગ્નેય કાંડમ છે એનો આ પ્રથમ અધ્યાય, અને પ્રથમ અધ્યાયને દાતારેશ્વર મહાદેવજીના ચરણોમાં સમર્પિત 10:30 થઈ ગયા છે. એટલે આજે આ કાલે સોમ ઉપર આપણે ચર્ચા કરશું. એના ઉપર પછી ઇન્દ્ર ઉપર ચર્ચા કરશું. ઇન્દ્રને પણ એક યોદ્ધા તરીકે આપણે જોયો. બલ વિજ્ઞા યસ્ત વિરહ આશુઃ શિશાનો વૃષભો નભીમો ગના ગના. એક યોદ્ધા કેવો હોય? શતમન્યુ રેન્દ્ર, અત્યંત ક્રોધ કરીને દોડે. બાણ ખેંચે એટલે કર્ણ સુધી એની પણજ ખેંચાય. અને ખાલી એમ નહીં, એ પણજ સુધી એ દોરી ખેંચે એમને એની સાથે દોડતો જાય. એવો યોદ્ધા 2 ક્રિયાઓ સાથે કરે.
ગતિની ક્રિયા પણ કરે ને બાણ છોડવાની પણ, દોડતો જાય બાણ છોડતો જાય, દોડતો જાય ને બાણ છોડતો જાય. જે એક પણ વ્યક્તિથી ડરે નહીં અને અદયા, દયા વિનાનો હાથમાં આવે એટલે કાપી જ નાખે, સેનાને મારી નાખે. યોદ્ધા કેવો હોવો જોઈએ એવો ઇન્દ્ર. ઇદમ દ્રષ્ટા ઇતિ ઇન્દ્રમ. અને દ્રષ્ટાના રૂપમાં પણ એ આત્મા જ છે, એ આત્મા એ જ ઇન્દ્ર. એને ઘણી રીતે મૂલવવાનો પ્રયત્ન કરશું ને કાલે સોમવલ્લી પણ ક્યાંથી ઉત્પન્ન થાય, કેવી રીતે ઉત્પન્ન થાય, એનો હોમ કેવી રીતે થાય, યથા શક્તિ મતિ અનુસાર સામવેદના મંત્રો સાથે થોડોક પ્રયત્ન કરશું કે એ સોમવલ્લીનો પાન કરવા ન જઈ શકીએ તો કંઈ નહીં, પણ એની વાત સાંભળીને તો અનુભવ કરીએ કે સોમવલ્લી કોને કહેવાય. 2 મિનિટ માટે ભગવત નામ સ્મરણ, કથાના સત્રને વિરામ દાતારેશ્વર મહાદેવજીના ચરણોમાં સમર્પીએ. શ્રીમન્નારાયણ નારાયણ 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 ઓ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ઓ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ હે અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 હે ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ઓ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 હુનર નારાયણ 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 નર નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ઓ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે ગુરુ નારાયણ 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 શ્રી વેદ નારાયણ ભગવાન ભગવાન કી જય ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. નટવર નંદ કુમાર તમારે આરતી રોજ ઉતારું રે. નટવર નંદ કુમાર તમારે આરતી રોજ ઉતારું રે. નાથ તમારા શરણે પડીને પ્રેમથી પાય પખારું રે. નાથ તમારે શરણ પડીને પ્રેમથી પાઈ પખાડું રે. હે નટવર નંદ કુમાર તમારે આરતી રોજ ઉતારું હે નટવર નંદ કુમાર તમારી આરતી રોજ ઉતારું રે. અરે જમુના જળમાં સ્નાન કરાવી ચંદન કરું
રૂપાલું રે, ચંદન કરું રૂપાલું રે, મોર મુકુટ પીતાંબર ધારી, મોર મુકુટ પીતાંબર ધારી, કંઠે હાર પહેરાવું રે. નટવર નંદ કુમાર તમારી આરતી રોજ ઉતારું રે, નાથ તમારે શરણ પડીને પ્રેમથી પાય પખાડું રે. રજનારીના રૂપ ધરીને મહિમા ઘણ જમાડું રે, તને મહિમા ઘણ જમાડું રે. રાધાજીના રૂપે નટવર, રાધાજીના રૂપે નટવર, થઈ થઈ નાચ નચાવું રે. ઓ નટવર નંદ કુમાર તમારી આરતી રોજ ઉતારું રે, નાથ તમારે શરણ પડીને પ્રેમ તથા સારા માર્ગ ઉપર રાયે એટલે ઐશ્વર્ય માટે અસમાન અમને બધાને, અમને ઐશ્વર્ય માટે અમને સારા માર્ગે લઈ જાય. અમારે કુમાર્ગથી પૈસા નથી કમાવા, અમારે સન્માર્ગથી પૈસા કમાવા છે. ભારતના ઋષિએ અગ્નિ સૂક્ત કહેવાનો મતલબ છે આ અગ્નિએ રેતસ બચાવ્યું છે એમ નહીં. આ જ્યારે કોઈ દેવતાઓથી કંઈ ઉત્પન્ન થઈ શકે એમ નહોતું ત્યારે યજ્ઞથી બધું ઉત્પન્ન થઈ હતું. પવિત્રમાં પવિત્ર અને મંગલમાં મંગલ છે. જેણે અસુર તત્વને દૂર કર્યા એના માટે સૌથી મોટું યોગદાન આ અગ્નિનું છે. પૌરાણિક રીતે આ અગ્નિ સર્વપ્રથમ જ્યારે કંઈ ન હતું ત્યારે અગ્નિ જ હતો બધામાં. એટલે તો એ જલની અંદર પણ અપાંગ ગર્ભ રહ્યો છે એ તેજ સ્વરૂપમાં, જેને અગ્નિર જ્યોતિર જ્યોતિરગ્નિ કહ્યું છે. આ જ અગ્નિ પુરોહિતમ છે, આ જ અગ્નિ રત્નધાતમમ છે, આ જ અગ્નિ છે હોતારમ છે, આ જ અગ્નિ દેવમ છે, આ જ અગ્નિ ઋત્વિજમ છે, જે પોતાની પાસે કંઈ રાખે બીજા બધાને દે. આ આપણી દેવી ગુણોનું આવાહન કરનારો છે. આ હોતા છે એ બધાને બોલાવનારો છે, દેવી ગુણોને બોલાવનારો અંદર અગ્નિ તત્વ છે એટલે બધાને બોલાવે છે. આપણે સારા કર્મમાં જોડી રાખી અગ્નિ રહેલો છે, એ અગ્નિ આપણે સારા કર્મમાં જોડી રાખીએ એટલે પુરોહિત છે. અધ્યાત્મની સંપદા આપનારો છે એટલે આપણે કંઈ ન હોય તો મોજ ફકીરીમાં ફરે. રત્નધાતમ રત્નમ દદાતી રત્નધાતમમ છે. અને આ જ અગ્નિ છે દૈવમ દૈવી ગુણો આપનારો પણ છે અને સારા કર્મમાં જોડનારો છે. એવા અગ્નિની સ્તુતિ કરું છે એટલે સૌથી પ્રથમ એવા અગ્નિની આત્મામાં રહેલા એ તેજના અગ્નિની સ્તુતિ કરવામાં આવી છે. એ તેજને કહ્યું તમે મારામાં બિરાજિત થાવ એટલે અગ્ન આયાહી વિતયે. અહીંયા નિહોતાત સત્સી બરીશી કહીને કહ્યું છે. અહીંયા અર્થ તો થાય છે હોતાનો મતલબ થાય દેવોને બોલાવવાળા, અને અહીંયા વિતયે એનો વિતિ એટલે જાવું, ગતિ કરવું, ઉત્પન્ન કરવું, ઉપભોગ કરવો, જમવું, સાફ કરવું, બધાને વેચી દેવું, એના માટે વિતયે શબ્દ વાપરવામાં આવ્યો છે. વિતયે એટલે તમને ભક્ષણ કરવા માટે બોલાવે છે. આ અગ્નિ નારાયણને કહે તમને અમે અર્પણ કરવા માટે કંઈક બોલાવીએ છીએ, આપને હવિદ્રવ્ય અમે આહુતિઓ આપવા માંગીએ છીએ. એટલે હે આપ પધારો, પણ કેમાં? બહી. અહીં બરહી શબ્દનો મતલબ થાય આસન, અંતરિક્ષ, જલ અને યજ્ઞ. ચાર અર્થ થાય, ચારે રીતે મૂલવી શકાય. પણ તમે આસન ગ્રહણ કરો એનો મતલબ છે મારી અંદર સુસ્થિર રહો, અને અમે આપને આ બધા દ્રવ્યો અર્પણ કરીએ છીએ. દ્રવ્યો બીજા કોઈ દ્રવ્યો નહીં, આપને જે પ્રિય છે, આપને પ્રિય છે, આપના 5 વિશેષણો છે એવા બધા કામમાં હું પ્રવૃત્ત થાવ. તમે અત્યારે અગ્નિને રાજી કરવાનું કામ કરી રહ્યા છે. અગ્નિને મજા આવે. ધર્મ કર્માદિ કારક એ પુરોહિતમ છે. તમારો અંદરનો અગ્નિ પ્રસન્ન થતો હોય એ ભાવના સાથે આજના આ સૂક્તને આખું અગ્નિ સૂક્ત હતું. અને આ જે આગ્નેય કાંડમ છે એનો આ પ્રથમ અધ્યાય, અને પ્રથમ અધ્યાયને દાતારેશ્વર મહાદેવજીના ચરણોમાં સમર્પિત 10:30 થઈ ગયા છે. એટલે આજે આ કાલે સોમ ઉપર આપણે ચર્ચા કરશું, એના ઉપર પછી ઇન્દ્ર ઉપર ચર્ચા કરશું. ઇન્દ્રને પણ એક યોદ્ધા તરીકે આપણે જોયો. બલ વિજ્ઞાયસ્ત વીરઃ આશુઃ શિશાનો વૃષભો નભીમો ગનાગન. એક યોદ્ધા કેવો હોય? શતમન્યુ રેન્દ્ર, અત્યંત ક્રોધ કરીને દોડે, બાણ ખેંચે એટલે કર્ણ સુધી એની પણજ ખેંચાય,
અને ખાલી એમ નહીં, એ પણસ સુધી એ દોરી ખેંચે એમને એની સાથે દોડતો જાય એવો યોદ્ધા. બે ક્રિયાઓ સાથે કરે, ગતિની ક્રિયા પણ કરે ને બાણ છોડવાની પણ. દોડતો જાય, બાણ છોડતો જાય, દોડતો જાય ને બાણ છોડતો જાય. જે એક પણ વ્યક્તિથી ડરે નહીં. અને અદયા, દયા વિનાનો હાથમાં આવે એટલે કાપી જ નાખે, સેનાને મારી નાખે. યોદ્ધા કેવો હોવો જોઈએ એવો ઇન્દ્ર. ઇદમ દ્રષ્ટા ઇતિ ઇન્દ્રમ. અને દ્રષ્ટાના રૂપમાં પણ એ આત્મા જ છે, એ આત્મા એ જ ઇન્દ્ર. એને ઘણી રીતે મૂલવવાનો પ્રયત્ન કરશું ને કાલે સોમવલ્લી પણ ક્યાંથી ઉત્પન્ન થાય, કેવી રીતે ઉત્પન્ન થાય, એનો હોમ કેવી રીતે થાય, યથા શક્તિ મતિ અનુસાર સામવેદના મંત્રો સાથે થોડોક પ્રયત્ન કરશું કે એ સોમવલ્લીનો પાન કરવા ન જઈ શકીએ તો કંઈ નહીં, પણ એની વાત સાંભળીને તો અનુભવ કરીએ કે સોમવલ્લી કોને કહેવાય. 2 મિનિટ માટે ભગવત નામ સ્મરણ, કથાના સત્રને વિરામ દાતારેશ્વર મહાદેવજીના ચરણોમાં સમર્પીએ. શ્રીમન્નારાયણ નારાયણ 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 નારાયણ. ઓ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ઓ ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. હે અગ્નિ નારાયણ નારાયણ નારાયણ. અગ્નિ નારાયણ નારાયણ નારાયણ. હે ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ઓ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હે અગ્નિ નારાયણ નારાયણ નારાયણ. અગ્નિ નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ઓ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. હે ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. હે ગુરુ નારાયણ નારાયણ નારાયણ. શ્રી વેદ નારાયણ ભગવાન કી જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે હર